હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીપીએસસી અને કોન્સ્ટેબલ એક્ઝામ સ્પેશિયલ સંપૂર્ણ ગુજરાતની ભૂગોળનું રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી જ પહેલા આ છે આપણું ગુજરાત. આ ગુજરાતની અંદર અત્યારે હાલ કેટલા જિલ્લા છે? તો ગુજરાતમાં અત્યારે હાલ 34 જિલ્લા છે. પરંતુ શરૂઆતમાં જ્યારે 1 મે 1960 ના રોજ ગુજરાત બન્યું હતું, સાબરમતી આશ્રમથી તમને ખબર છે કે જે રવિશંકર મહારાજ છે એમને ઉદ્ઘાટન કર્યું હતું, જે મહાગુજરાત આંદોલન થયું હતું એના પછી. તો એ વખતે 17 જિલ્લા હતા. કેટલા હતા? માત્ર ને માત્ર 17 જિલ્લા હતા, જે આજે કેટલા જિલ્લા થઈ ગયા છે? 34 જિલ્લા થઈ ગયા છે. હવે 17 માંથી કઈ રીતે 34 થયા એ પણ હમણાં આપણે જોઈએ છે. હવે તમારે ગુજરાતનું એક્ઝેક્ટ લોકેશન કેવું હોય તો તમે કઈ રીતના કહી શકો? તો સિમ્પલ વસ્તુ છે, અક્ષાંશ અને રેખાંશથી. તો અક્ષાંશ અને રેખાંશ છે એ આખા પૃથ્વી ઉપર કોઈ પણ બિંદુનું એ યુનિક હોય. મતલબ કે સમજી લો કે પૃથ્વી ઉપર કોઈ પણ જગ્યાએ હું ટપકું કરું છું. હવે આનું મારે એક્ઝેક્ટ લોકેશન કોઈકને મોકલવું હોય તો એનું હું શું કરીશ? તો લોંગિટ્યુડ અને લેટિટ્યુડ મોકલી દઈશ. તો એના મતલબ શું થાય? અક્ષાંશ અને રેખાંશમાં એનું માપ મોકલી દઈશ, જે આખા પૃથ્વી ઉપર યુનિક હશે, જેનાથી પરફેક્ટ એનું લોકેશન મળી શકે. તો એ જ રીતના ગુજરાતનું પણ અક્ષાંશ અને રેખાંશનું માપ હશે. તો એ આપણે યાદ રાખવાનું છે. તો વાત કરીએ ગુજરાત છે એ ક્યાંથી ક્યાં સુધી આવેલું છે? તો ગુજરાત છે એ 68.4 પૂર્વ રેખાંશથી લઈને આ બાજુ પૂર્વ તરફ 74.4 પૂર્વ રેખાંશ સુધી આવેલું છે. અને વાત કરીએ ઉત્તરમાં કઈ રીતના આવેલું છે? તો 20.1 ઉત્તર અક્ષાંશથી લઈને 74.7 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. હવે તમારા માઇન્ડની અંદર ફરીથી ક્વેશ્ચન થશે કે સાહેબ, બંને બાજુ તમે પૂર્વ લખેલું છે અને બંને બાજુ તમે ઉત્તર લખેલું છે, આવું કેમ? તો જો આવું એટલા માટે કારણ કે હજુ અક્ષાંશ અને રેખાંશનું ચેપ્ટર બાકી છે. એક્ઝેક્ટલી હું વાત કરું તો આ રીતના અક્ષાંશ અને રેખાંશ છે એ ડિવાઈડ કરેલું છે, જેમાં આપણું ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. ગુજરાત આપણું અહીંયા જોવા મળશે. હવે આ તમારું ઉત્તર છે, આ તમારું પૂર્વ છે, આ તમારું શું છે? તો પશ્ચિમ છે, અને આ તમારું દક્ષિણ છે. તો ગુજરાત અહીંયા છે એનો મતલબ શું? ઉત્તર અને પૂર્વ બાજુ જ આવેલું છે. પશ્ચિમ અને દક્ષિણ જોડે એને કઈ જ લેવા દેવા નથી. એટલા માટે અહીંયા તમને પૂર્વ જ જોવા મળશે, અને અહીંયા પણ તમારે પૂર્વ જોવા મળશે, કારણ કે જે માપ છે એ પૂર્વ તરફ જ છે. અહીંયા સમજી લો કે આ ગુજરાત છે, તો ગુજરાતનું આ જે માપ છે એ ભાગ પણ પૂર્વ તરફ છે, અને આ જે ભાગ છે એ ભાગ પણ તમારો પૂર્વ તરફ જ છે. અને એ જ રીતના જે આ ભાગ છે એ પણ ઉત્તર બાજુ છે, અને આ જે ભાગ છે એ પણ ઉત્તરની અંદર જ આવેલું છે. એટલા માટે તમને અહીંયા ઉત્તર ઉત્તર જોવા મળશે, અને એટલા માટે જ અહીંયા તમને પૂર્વ પૂર્વ જોવા મળશે. તો આ વસ્તુ હું તમને અક્ષાંશ અને રેખાંશ વાળાની અંદર સમજાવીશ, પણ એજ ઓફ નાઉ તમારે આ માપ યાદ રાખવાનું છે કે ગુજરાત છે એ 68.4 પૂર્વ રેખાંશથી લઈને 74.4 પૂર્વ રેખાંશ અને 20.1 ઉત્તર અક્ષાંશથી લઈને 24.7 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. ઓકે, હવે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો ગુજરાત છે એની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો 500 કિલોમીટર. ઓકે, પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની લંબાઈ કેટલી છે? તો 500 કિલોમીટર છે. અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો 590 કિલોમીટર. યાદ રાખજો 590 કિલોમીટર. તો પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર છે, અને ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર છે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે વાત કરીએ કે આપણું ગુજરાત છે એનું ક્ષેત્રફળ કેટલું છે. ઓકે, આપણા ગુજરાતનું ચોરસ કિલોમીટરમાં ક્ષેત્રફળ કેટલું છે? તો યાદ રાખજો 19, 60, 24 ચોરસ કિલોમીટર. હવે જો કઈ રીતે યાદ રાખીશું, તમને ખબર છે કે 1 મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. તો આ 60 ની પાછળ તમે 24 લગાવી દો, તો 19, 60, 24, તો આ શું થઈ ગયું? તો આપણા ગુજરાતનું ક્ષેત્રફળ થઈ ગયું. ચોરસ કિલોમીટર ભૂલાય નહીં. ઓકે, ચોરસ કિલોમીટર. તો 19, 60, 24 ચોરસ કિલોમીટર. હવે બધી પુસ્તકોની અંદર આ જ લખેલું હશે, પરંતુ 2011 ની અંદર ફરીથી આની માપણી થઈ તો જે આંકડો છે એ બદલાઈ ગયો. હવે યાદ રાખજો 19, 62, 44. તો 2011 પ્રમાણે જ્યારે ક્ષેત્રફળની માપણી થઈ તો ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 19, 62, 44 છે. તો અત્યારે એજ ઓફ નાવ માટે આપણે બંને યાદ રાખીશું. ઓપ્શનમાં આ બંનેમાંથી ગમે તે એક હશે, કાં તો 19, 60, 24 હશે, કાં તો 19, 62, 44 હશે. તો યાદ રાખજો 2011 ની ગણતરી પ્રમાણે ઓકે ક્ષેત્રફળ કેટલું થયું છે? 19, 62, 44 થયું છે. એજ ઓફ નાવ ની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લા છે, 267 તાલુકા છે. એટલા માટે છે કારણ કે 250, અમુક પુસ્તકોમાં 251 પણ લખેલું છે. તો 250 તાલુકા છે અને 13,996 ગામડાઓ છે. એજ ઓફ નાવ અત્યારે હાલની વાત કરીએ તો આ 33 જિલ્લામાંથી 21 જિલ્લાના મુખ્ય મથક સેમ જ છે, અને બાકીના જે 12 જિલ્લા છે એના મુખ્ય મથક અલગ છે. મતલબ કે જેવું જિલ્લાનું નામ છે
એ જ જિલ્લાનું એનું શું થઈ જશે, મુખ્ય મથક થઈ જશે. એવા કેટલા જિલ્લા છે? તો એવા 21 જિલ્લા છે. અને બાકીના જે 12 જિલ્લા છે એના મુખ્ય મથક જિલ્લાના નામથી અલગ છે. તો એ 12 જિલ્લા કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ કચ્છ. તો કચ્છ છે પહેલા નંબરે, જેનું મુખ્ય મથક યાદ રાખજો ભુજ છે. એના પછી બીજા નંબરે છે તમારું દેવભૂમિ દ્વારકા, જેનું મુખ્ય મથક શું છે? ખંભાળિયા છે. ત્રીજા નંબરે છે ગીર સોમનાથ, જેનું મુખ્ય મથક કયું છે? વેરાવળ છે. ચોથા નંબરે વાત કરીએ ડાંગ, જેનું મુખ્ય મથક કયું છે? તો આહવા છે. પાંચમા નંબરે વાત કરીએ તાપી, એનું મુખ્ય મથક છે વ્યારા. છઠ્ઠા નંબરે વાત કરીએ આપણે નર્મદા, જેનું મુખ્ય મથક છે રાજપીપળા. સાતમા નંબરે વાત કરીએ આપણું પંચમહાલ, જેનું મુખ્ય મથક છે ગોધરા. આઠમા નંબરે વાત કરીએ ખેડા જિલ્લો, જેનું મુખ્ય મથક છે નડિયાદ. નવમા નંબરે વાત કરીએ મહીસાગર જિલ્લો, જેનું મુખ્ય મથક છે લુણાવાડા. 10મા નંબરે વાત કરીએ અરવલ્લી જિલ્લો, જેનું મુખ્ય મથક છે મોડાસા. 11મા નંબરે વાત કરીએ સાબરકાંઠા જિલ્લો, જેનું મુખ્ય મથક છે હિંમતનગર. અને 12મા નંબરે વાત કરીએ બનાસકાંઠા જિલ્લો, જેનું મુખ્ય મથક છે પાલનપુર. બાકીના વધેલા 21 જિલ્લા છે જેમના મુખ્ય મથક, ઓકે, જે જિલ્લાનું નામ છે એ જ છે. ક્લિયર? તો યાદ રાખજો, એવા કેટલા જિલ્લા છે? એવા કેટલા જિલ્લા છે જેના મુખ્ય મથક અલગ છે? તો એવા 12 જિલ્લા છે. આગળ વાત કરીએ ગુજરાતનો દરિયા કિનારો. તો ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો યાદ રાખજો, ગુજરાત છે એ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જે ભારતની અંદર ફર્સ્ટ ક્રમે છે. ઓકે, ભારતમાં પહેલા ક્રમે છે. વાત કરીએ આને પણ આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરીએ તો કચ્છ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો યાદ રાખજો 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર છે એ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો 843 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. અને વાત કરીએ તળ ગુજરાતની, તો તળ ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો 351 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો ત્રણે ત્રણને આપણે યાદ રાખીશું. તો તમે સરવાળો કરશો 1600 થઈ જશે. તો 406, 843 અને 351. તો આ રીતના એને 3 ભાગમાં તમે દરિયા કિનારાને પણ ડિવાઈડ કરી શકો. એના પછી તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતની અંદર એવા કેટલા જિલ્લા છે જેમના નામ નદીના નામ ઉપર રાખવામાં આવે છે? તો એવા 5 જિલ્લા છે. કયા કયા? તાપી, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર. તો તાપી જિલ્લો છે એ તાપી નદીના નામ ઉપર છે. નર્મદા જિલ્લો છે એ નર્મદા નદીના નામ ઉપર છે. સાબરકાંઠા છે એ સાબર નદીના નામ ઉપર છે. બનાસ નદીના નામ ઉપર બનાસકાંઠા છે. અને મહી નદીના નામ ઉપર મહીસાગર જિલ્લો છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ સાબર નદી તો ક્યાંય જોવા મળતી નથી. તો જો જે સાબરમતી નદી છે એનું નામ સાબર જ હોય છે, પરંતુ એ સાબરમતી નદીને જ્યારે હાથમતી નદી મળે છે ત્યારે એનું નામ સાબરમતી થઈ જાય છે. તો પહેલા એનું નામ સાબર જ હોય છે, જે દેબર સરોવરમાંથી નીકળીને આવે છે. પરંતુ અહીંયા પ્રાંતિજ પાસે એને હાથમતી નદી મળે છે. અને હાથમતી નદી જેવી સાબર નદીને મળે છે એનું નામ થઈ જાય છે સાબરમતી. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. હવે આપણે વાત કરીશું કે ભાઈ જ્યારે 1 મે 1960 ના રોજ ગુજરાતના કેટલા જિલ્લા હતા? 17 જિલ્લા હતા અને 185 તાલુકા હતા. હવે અત્યારે તમે જોશો કે 33 જિલ્લા છે અને 250 જેવા તાલુકા થઈ ગયા છે. તો એની આખી જર્ની કઈ રીતના રહી, 1 બાય 1 કયા કયા જિલ્લાઓ બન્યા, તો એ આપણે જોવાના છે. એમાંથી કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય? તો એવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય કે ભાઈ આ જિલ્લો છે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે, કઈ સાલમાં બનાવવામાં આવ્યો છે અને એ વખતે મુખ્યમંત્રી કોણ હતા. તો આ ટાઈપના ક્વેશ્ચનો અવારનવાર બનતા હોય. તો વાત કરીએ 18મા નંબરે જે જિલ્લો બને છે એ છે ગાંધીનગર. શેમાંથી બનાવવામાં આવે છે? તો મહેસાણા અને અમદાવાદમાંથી બનાવવામાં આવે છે. 1964માં બનાવવામાં આવે છે અને એ સમયે મુખ્યમંત્રી હોય છે બળવંતરાય મહેતા. એના પછી 19મા નંબરે જિલ્લો બનાવવામાં આવે છે વલસાડ. શેમાંથી બનાવવામાં આવે છે? સુરતમાંથી બનાવવામાં આવે છે. 1966માં બનાવવામાં આવે છે અને એ વખતે મુખ્યમંત્રી હોય છે હિતેન્દ્રભાઈ દેસાઈ. એના પછી શંકરસિંહ વાઘેલા આવે છે મુખ્યમંત્રી પદ ઉપર અને 1997માં એક સાથે 5 જિલ્લા બનાવે છે. કેટલા? 5 જિલ્લા. કયા કયા? દાહોદ, નર્મદા, નવસારી, આણંદ અને પોરબંદર. આ રીતના 5 જિલ્લાઓ એક સાથે બનાવે છે 1997માં. પંચમહાલ જિલ્લામાંથી દાહોદ બનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાંથી નર્મદા બનાવવામાં આવે છે. વલસાડ જિલ્લામાંથી નવસારી બનાવવામાં આવે છે. ખેડામાંથી આણંદ જિલ્લો બનાવવામાં આવે છે અને જુનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લો બનાવવામાં આવે છે. આ બધા જિલ્લા 1997માં શંકરસિંહ વાઘેલા દ્વારા બનાવવામાં આવે છે. હવે વાત કરીએ કે આ 5 જિલ્લાને કઈ રીતના યાદ રાખીશું, તો એની અહીંયા એક શોર્ટકટ છે, દાન ન આપો. ઓકે, દાન ન આપો. દાથી થઈ જશે દાહોદ, નથી થઈ જશે નર્મદા, નથી થઈ જશે નવસારી
આથી થઈ જશે આણંદ અને પોથી થઈ જશે પોરબંદર. તો આ રીતના તમે 5 જિલ્લા જે શંકરસિંહ વાઘેલાના સમયમાં બને છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. એના પછી 25મા નંબરે જિલ્લો બને છે પાટણ. શેમાંથી બનાવવામાં આવે છે? તો મહેસાણા અને બનાસકાંઠામાંથી થોડું થોડું લઈને બનાવવામાં આવે છે. સાલની વાત થાય તો સાલ છે 2000. યાદ રાખજો 2000ની સાલમાં બનાવવામાં આવે છે અને એ વખતે મુખ્યમંત્રી હોય છે કેશુભાઈ પટેલ. યાદ રાખજો કેશુભાઈ પટેલના સમયમાં આ પાટણ જિલ્લો બનાવવામાં આવે છે. એના પછી 26મા નંબરે જિલ્લો બને છે તાપી. કયા જિલ્લામાંથી બનાવવામાં આવે છે? સુરત જિલ્લામાંથી બનાવવામાં આવે છે. 2007માં બનાવવામાં આવે છે અને એ વખતે મુખ્યમંત્રી પદ ઉપર આવી ગયા હોય છે નરેન્દ્રભાઈ મોદી. એના પછીની સાલ આવે છે 2013 અને આ 2013ની સાલમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક સાથે 7 જિલ્લા બનાવવામાં આવે છે. અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મોરબી અને ગીર સોમનાથ. તો જો 2007માં એક જિલ્લો બનાવ્યો નરેન્દ્રભાઈ મોદીએ અને 2013માં 7 જિલ્લા બનાવ્યા. એટલે ટોટલ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેટલા જિલ્લા બનાવવામાં આવ્યા? 8 જિલ્લા બનાવવામાં આવ્યા. તો જોઈએ તો સુરત જિલ્લામાંથી તાપી બનાવવામાં આવ્યો 2007માં. પછી સાબરકાંઠામાંથી અરવલ્લી બન્યો. અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ બન્યો. વડોદરામાંથી છોટાઉદેપુર બન્યો. જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા બન્યો. પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર બન્યો. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર થોડું થોડું લઈને મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો અને જુનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો. હવે અહીંયાથી એક ક્વેશ્ચન વારે ઘરે પૂછાયેલો છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર એવો કયો જિલ્લો છે, એવો કયો નવો જિલ્લો છે જે 3 જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે? તો એવો એકમાત્ર એવો જિલ્લો છે, એ છે મોરબી. તો મોરબી જિલ્લો જ માત્ર એવો છે જે 3 જિલ્લામાંથી થોડું થોડું લઈને બનાવવામાં આવે છે. બાકીના જિલ્લા છે એ કાં તો એક જિલ્લામાંથી કાં તો 2 જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે. પરંતુ એકમાત્ર એવો જિલ્લો જે 3 જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે અને એ છે મોરબી. સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર યાદ રાખીશું. સૌથી પહેલા આપણે કચ્છના ડુંગરોની વાત કરીશું. હવે કચ્છના ડુંગરોને મેં તમને અહીંયા તમને ફોર્મેટમાં પણ લખેલા છે અને હું તમને મેપની અંદરથી પણ બતાવીશ. તો સૌથી પહેલા આપણે મેપમાં સમજીએ કે ભાઈ કચ્છની અંદર કયા કયા ટાઈપના ડુંગરો આવેલા છે, એમની ઊંચી ચોટી કઈ છે. એના પછી આપણે કોષ્ટકના માધ્યમથી એનું રિવિઝન પણ કરીશું, જેથી આપણે 2 વખત રિવિઝન થાય, યાદ રહી જાય. ચલો સૌથી પહેલા કચ્છના ડુંગરોની વાત કરીએ તો બધાને ખબર છે કે કચ્છની અંદર 3 ધાર આવેલી છે ડુંગરોની. કઈ? ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. શરૂઆત કરીશું આપણે ઉત્તર ધારથી. તો ઉત્તર ધારમાં તમે જોશો તો એ સળંગ નથી, તમને બેટ સ્વરૂપે જોવા મળશે. ત્યાં તમને 4 બેટ જોવા મળશે: ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. હવે અહીંયા તમને હું બેટ કેમ કહું છું, કેમ ડુંગર નથી કહેતો? જો શું થાય છે કે કચ્છની અંદર વરસાદ પડે ત્યારે જ પાણી ભરાય છે, બાકી નદીઓ બધી શુષ્ક હોય છે. તો વરસાદ પડે ત્યારે શું થાય છે કે બેટ હોય છે, એટલે કે ઊંચાઈ વાળો પ્રદેશ હોય છે, એની આજુબાજુ પાણી ભરાઈ જાય. એટલા માટે એને બેટ જેવું સ્વરૂપ દેખાય છે અને એટલા માટે એને બેટ કહેવામાં આવે છે. બેટ એટલે એવી જગ્યા જેની આજુબાજુ પાણી ભરાયેલું હોય અને એ ઊંચાઈ વાળો ભાગ હોય. તો 4 બેટ આવેલા છે: ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. અને એક સરસ મજાનો ઊંચો ડુંગર આવેલો છે, એ છે કાળો ડુંગર. તો યાદ રાખજો, આ ઉત્તર ધાર છે. આ ઉત્તર ધારમાં તમને ખાવડા, પચ્છમ, બેલા અને ખદીર આ રીતના 4 બેટ જોવા મળશે અને એક તમને સરસ મજાનો ઊંચો ડુંગર જોવા મળશે, જે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે. સાથે સાથે આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. આખા ગુજરાતની વાત નથી કરતો, જસ્ટ કચ્છની વાત કરું છું કે આખા કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેનું નામ છે કાળો ડુંગર. ઊંચાઈ છે 437.08 મીટર, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનની સમાધિ આવેલી છે. ઓકે, તો દત્તાત્રેય ભગવાનની સમાધિ તમને અહીંયા જોવા મળશે. પરંતુ એમ પૂછાય દત્તાત્રેય ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે? તો ગોરખનાથ શિખર છે, જે આપણે વાત કરીશું, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. એ શિખર ઉપર તમને દત્તાત્રેય ભગવાનનું મંદિર જોવા મળશે. પરંતુ તપસ્યાનું સ્થાન પૂછાય અથવા તો સમાધિ પૂછાય દત્તાત્રેય ભગવાનની, તો આન્સર શું આવશે? કાળો ડુંગર આવશે. ઓકે, તો આઈ હોપ સો તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. તમને ખબર હોય તો ધોલાવીરા. ધોલાવીરા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. એ કયા બેટની નીચે આવેલું છે? તો યાદ રાખજો, ખદીર બેટના નીચે આવેલું છે. તમને જિલ્લો પૂછાય તો જિલ્લો શું આવશે? તો જિલ્લો કચ્છ આવશે. પરંતુ તાલુકો પૂછાય તો તાલુકો ભચાઉ આવશે. તો ભચાઉ તાલુકાની અંદર તમને ધોલાવીરા જોવા મળશે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સ્થાન મળ્યું છે. તો એ કયા બેટ નીચે આવેલું છે? તો ખદીર બેટના નીચે આવેલું છે.
બીજી વસ્તુ તમને ખબર હોય તો અલ્લાહબંધ તમને ક્યાં જોવા મળશે? તો આ ઉપર આખું કચ્છનું મોટું રણ છે. આ કચ્છના મોટા રણમાં અહીંયા સાઈડના ભાગમાં તમને અલ્લાહબંધ જોવા મળશે. આની અલગથી સ્ટોરી છે જે આપણે કવર કરીશું, પણ યાદ રાખજો અલ્લાહબંધ તમને આ જગ્યાએ જોવા મળશે. ઓકે, તો આઈ હોપ તમને આ જે ઉત્તર ધાર છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે. ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? કાળો ડુંગર આવશે, જે આખા કચ્છનું સૌથી ઊંચું શિખર છે. હવે આવી જાઓ મધ્ય ધારમાં. તો મધ્ય ધાર છે એ ગરદાની ટેકરીથી લઈને ચાળવાની ટેકરી સુધી ફેલાયેલું છે. અથવા તો જો વાત કરીએ આપણે તાલુકા વાઇઝ તો લખપત તાલુકાથી લઈને રાપર તાલુકા સુધી ફેલાયેલી છે. આ મધ્યધારની અંદર કેવા કેવા ડુંગરો જોવા મળશે? તો લાલિયો, ઉમિયા, ભુજિયો, વરાર, હબા, આ ટાઈપના ડુંગરો જોવા મળશે. હવે આ મધ્યધારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સૌથી ઊંચું શિખર છે ધીણોધર, જેની હાઈટ છે 388 મીટર, જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે. અને યાદ રાખજો આ ધીણોધર ડુંગર ઉપર ધોરમનાથની સમાધિ આવેલી છે. ગોરખનાથની નથી, ધોરમનાથની છે. ઓકે, આ પણ મને હમણાં જ ખબર પડી, હું ત્યાં ગયો ત્યારે મને ખબર પડી, કારણ કે બુકની અંદર અમુક જગ્યાએ તમને ગોરખનાથ લખેલું છે, તો ગોરખનાથની નથી, ધોરમનાથની સમાધિ આવેલી છે આ ધીણોધર પર્વત ઉપર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ મધ્યધારની અંદર એક બીજો ડુંગર આવેલો છે હબા ડુંગર, અને હબા ડુંગરમાંથી આ વસ્તુ આપણે યાદ રાખીશું કે હબા ડુંગર ઉપર દાદા મેકરણની સમાધિ તમને જોવા મળશે. બીજી વસ્તુ કે આપણું એક પોઈન્ટ આવેલું છે અહીંયા કચ્છની અંદર, એ છે સિર ક્રીક. અને સિર ક્રીક યાદ રાખજો આપણા ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ છે. સૌથી પશ્ચિમતમ બિંદુ કયું છે ભારતનું? સિર ક્રીક છે. એના પછી પાકિસ્તાનની શરૂઆત થઈ જાય તો એ સિર ક્રીક પણ તમને અહીંયા કચ્છના મોટા રણમાં છેવાડામાં ભાગમાં જોવા મળશે. તો આઈ હોપ સો મધ્યધાર છે તમારી ક્લિયર થઈ ગઈ હશે. મધ્યધારનું સૌથી ઊંચું શિખર કયું છે? ધીણોધર છે, અને એના ઉપરથી શું થાય છે? કર્કવૃત રેખા પસાર થાય છે. આગળ વાત કરીએ દક્ષિણ ધાર. તો દક્ષિણ ધાર છે એ પાનંદ્રોથી લઈને અંજાર સુધી ફેલાયેલી છે. પાનંદ્રોની વાત કરીએ તો પાનંદ્રો શેના માટે જાણીતું છે? લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે. જ્યારે અંજારની વાત કરીએ તો અંજાર શેના માટે જાણીતું છે? તો છરી ચપ્પા માટે જાણીતું છે. સાથે સાથે ત્યાં જેસલ તોરલની સમાધિ પણ આવેલી છે અંજારની અંદર. હવે વાત કરીએ દક્ષિણ ધારના સૌથી ઊંચા શિખરની, તો દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર છે નનામો. એનું કોઈ નામ ન હતું એટલા માટે એનું નામ નનામો આપી દીધું. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે દક્ષિણ ધાર, મધ્ય ધાર અને ઉત્તર ધાર આઈ હોપ સો ક્લિયર થઈ ગઈ હશે, અને ત્રણેયના ઊંચા શિખરોની આપણે વાત કરી લીધી. હવે ત્યાંથી સહેજ તમે આ બાજુ નીચે આવો દક્ષિણમાં, તો આ ભાગમાં તમને શું જોવા મળશે? માતાનો મઢ જોવા મળશે. અમુક પુસ્તકોમાં માતાના મઢને દક્ષિણ ધારની અંદર કવર કરવામાં આવ્યું છે, પરંતુ માતાનો મઢ એ દક્ષિણ ધારથી સહેજ તમને નીચેના ભાગમાં જોવા મળશે. માતાના મઢમાં આપણે શું યાદ રાખીશું? તો માતાના મઢની અંદર આપણે એ વસ્તુ યાદ રાખીશું, સૌથી પહેલા તો માતાના મઢમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે જાડેજાઓની કુલદેવી છે. સાથે સાથે એ પણ યાદ રાખીશું આ જ માતાના મઢ ત્યાં સૌથી વધારે ગુગળ મળી આવે છે. સાથે સાથે અહીંયા મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવે છે, જેની પુષ્ટિ નાસા દ્વારા કરવામાં આવી છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું માતાના મઢમાંથી. એનાથી જસ્ટ નીચે આવશો તો ત્યાં તમને એક પ્રદેશ જોવા મળશે, એ છે બન્ની પ્રદેશ, જે સૌથી વધારે કચ્છનો સૌથી વધારે શું છે? ફળદ્રુપ પ્રદેશ છે. આ નીચેનો પ્રદેશ છે એ સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશ છે. કેમ? કારણ કે ઉપરથી સૌથી વધારે નદીઓ છે આ રીતના નીચે વહન પામે છે. ઓકે, અને આ કચ્છના અખાતમાં મળે છે, એટલા માટે આ જે ભાગ છે એ સૌથી વધારે ફળદ્રુપ ગણાય છે. અને એ શું આવેલું છે? બન્ની પ્રદેશ આવેલું છે, જે બન્નીના ઘાસ માટે વખણાય છે, જે ત્યાં કચ્છના લોકો છે એ ઘર બનાવવા આ ઘાસનો ઉપયોગ કરે છે. આ યાદ રાખજો. એના પછી તમે છેક નીચે આવો તો ત્યાં તમને એક મેદાન જોવા મળશે કંઠી આકારનું, એટલા માટે એને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. અને તમને એમ પૂછાય કે કચ્છનું સૌથી દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો યાદ રાખજો ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે. તમને ક્વેશ્ચન એવું પૂછાય કે કચ્છના સૌથી દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, હવે આ બાજુ આવી જાઓ તો આ છે કચ્છનું મોટું રણ, આ છે કચ્છનું નાનું રણ. તો કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની અંદર નાના રણની વચ્ચે એક મેદાન આવેલું છે, વાગડનું મેદાન. અને આ વાગડના મેદાનમાં કંથકોટની ટેકરીઓ આવેલી છે, અને આ કંથકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે, યાદ રાખજો, અધોઈ. ઓકે, તો અધોઈ છે એ કંથકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. આ એ જ કંથકોટની ટેકરીઓ છે જ્યારે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું ત્યારે ભીમદેવ પહેલો છે અહીંયા શરણ લીધું હતું. તો યાદ રાખજો. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે વચ્છરાજ બેટ, આ વચ્છરાજ બેટ ક્યાં આવેલો છે? યાદ રાખજો, કચ્છના નાના રણની અંદર તમને જોવા
મળશે. બેટ એટલે મેં તમને ડેફિનેશન આપી દીધી. તો બેટ છે ને એક ઊંચાઈવાળો પ્રદેશ છે. જ્યારે વરસાદ પડે છે તો એ પ્રદેશની આજુબાજુ પાણી ભરાઈ જાય છે, એટલા માટે એ બેટ જેવું લાગે છે, ટાપુ જેવું લાગે છે, એટલા માટે એને બેટ કહેવામાં આવે છે. તો વચરાજ બેટ ક્યાં આવેલો છે? તો અહીંયા કચ્છના નાના રણની અંદર જોવા મળશે. બીજી વસ્તુ કે આ કચ્છ છે, આ બનાસકાંઠા છે, તો કચ્છ અને બનાસકાંઠાની વચ્ચે કયું મેદાન જોવા મળશે? તો ઘોડાનું મેદાન તમને જોવા મળશે. ક્લિયર? તો આટલી વસ્તુ આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે આ જ બધી વસ્તુને આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. જો કોષ્ટક દ્વારા સમજીએ તો સૌથી પહેલા વાત કરીએ ઉત્તરધારની. તો ઉત્તરધારમાં તમને કયા કયા ડુંગરો જોવા મળ્યા? તો બેટ સ્વરૂપે તમને જોવા મળશે ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા. અને આ જ ઉત્તરધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે કાળો ડુંગર, જેની હાઈટ છે 437.08 મીટર. જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનની સમાધિ તમને જોવા મળશે. એના પછી વાત કરીએ મધ્યધારની. તો મધ્યધારમાં ઉમિયા, વરા, લીલિયો, ભુજિયો, રતનાલ, હબા એ બધા ડુંગરો જોવા મળશે. અને હબા ડુંગરમાંથી આપણે યાદ રાખીશું, હબા ડુંગર ઉપર દાદા મેકરણની સમાધિ આવેલી છે. મધ્યધારનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે દિણોદર. હાઈટ છે 388 મીટર, જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે અને ધોરમનાથની સમાધિ આવેલી છે. એના પછી વાત કરીએ દક્ષિણ ધાર. તો દક્ષિણ ધારનું સૌથી ઊંચું શિખર છે નનામો. યાદ રાખજો. સાથે સાથે માતાના મઢને પણ દક્ષિણ ધારની અંદર કવર કરી લેવામાં આવે છે. સૌથી ઊંચું શિખર યાદ રાખજો નનામો છે. એના પછી કંદકૂટની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો વાગડના મેદાનમાં આવેલી છે. વાગડનું મેદાન ક્યાં આવેલું છે? કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની વચ્ચે આવેલું છે. અને આ વાગડના મેદાનમાં જે કંદકૂટની ટેકરીઓ આવેલી છે એનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? અધોઈ આવશે. શું આવશે? અધોઈ. ક્લિયર? તો આઈ હોપ છો કચ્છના જે ડુંગરો છે એ તમારા કવર થઈ ગયા. હવે આગળ વધીએ છીએ, વાત કરીશું આપણે સૌરાષ્ટ્રના ડુંગરો. તો સૌરાષ્ટ્રના ડુંગરો સૌથી પહેલા આપણે મેપમાં ભણીએ, એના પછી આપણે કોષ્ટકમાં જઈએ. તો એ તમને જોશો તો આ છે આપણું સૌરાષ્ટ્ર. અહીંયા તમને દેખાય છે આ છે કચ્છનો અખાત. કચ્છનો અખાત છે. ઓકે, આ આપણું કચ્છ સોરી આપણું સૌરાષ્ટ્ર છે. ક્લિયર? અહીંયા તમને ખંભાતનો અખાત જોવા મળશે. તો ટૂંકમાં આ આપણું સૌરાષ્ટ્ર છે. તો હવે તમને આ લાઈનની અંદર તમે જોશો કે આ જિલ્લાઓના નામ લખેલા છે. સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ઓકે, પોરબંદર, આ બધા નામ લખેલા છે. એમાં તમને જોશો તો અલગ અલગ ડુંગરો આવેલા છે. હવે જો શરૂઆત કરીએ, સૌથી પહેલા શરૂઆત કરીશું આપણે સુરેન્દ્રનગર જિલ્લાથી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે? તો યાદ રાખજો માંડવની ટેકરીઓ આવેલી છે. આ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? ચોટીલા આવશે. ચોટીલાની હાઈટ કેટલી છે? 340 મીટર છે. તો તમને એમ પૂછાય કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ચોટીલા છે. ઓકે, જ્યાં ચામુંડ માતાનું મંદિર આવેલું છે. અને યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ચામુંડ માતાનું મંદિર તમને અહીંયા જોવા મળશે. અને આ જે ચોટીલા છે એ શક્તિપીઠ નથી. ગુજરાતમાં 3 શક્તિપીઠ છે. એક પાવાગઢ છે, એક બહુચરાજી છે અને એક તમને ખબર છે અંબાજી છે. ચોટીલાની વાત કરીએ તો માંડવની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. અને આ માંડવની ટેકરીઓનો જે દક્ષિણતમ ભાગ છે એને એક બીજા નામથી ઓળખવામાં આવે છે ઠાંગા. તો યાદ રાખજો, માંડવની ટેકરીનો જે દક્ષિણતમ ભાગ છે એને ઠાંગાના નામે ઓળખવામાં આવે છે. હવે આ જે માંડવની ટેકરીઓ છે એ છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. આ માંડવની ટેકરીઓ છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. અને પોરબંદરમાં આ ટેકરીઓને બરડા ડુંગરના નામે ઓળખવામાં આવે છે. હવે બરડા ડુંગરની વાત કરીએ તો પહેલા તો ક્યાં આવેલું છે? તો પોરબંદરમાં આવેલું છે. આ બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? તો યાદ રાખજો, આબપરા છે, જેની હાઈટ 637 મીટર છે. અને બીજા નંબરનું પૂછાય કે બરડા ડુંગરનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ આન્સર આવશે વેણુ. તો વેણુ એ બીજા નંબરનું ઊંચું શિખર છે, પરંતુ પહેલા નંબરનું ઊંચું શિખર કયું છે? બરડા ડુંગરનું આબપરા છે. પોરબંદરમાં આવેલું છે, યાદ રાખીશું. આ જ બરડા ડુંગરના નીચે શું આવેલી છે? જાંબુવતીની ગુફાઓ આવેલી છે, જ્યાં કૃષ્ણ ભગવાન અને જાંબુવતીએ લગ્ન કર્યા હતા. તો એ પણ આપણે યાદ રાખીશું. એ ક્યાં આવેલી છે? આ બરડા ડુંગરની નીચે તમને જોવા મળશે. હવે મેં વાત કરી કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાથી ઓકે આ માંડવની ટેકરીઓ છે છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. તો ઓબ્વિયસલી વચ્ચે શું આવે છે? રાજકોટ આવે છે. તો રાજકોટની અંદર પણ ટેકરીઓ હશે. તો યસ, રાજકોટની અંદર રસદાર છે, પછી ઓસમ છે, જસદણની ટેકરીઓ તમને જોવા મળશે. ઉપર આવી જાઓ જામનગર. તો જામનગરમાં તમને સત્યાદેવની ટેકરીઓ જોવા મળશે અને ગોપની ટેકરીઓ તમને જોવા મળશે. તો આઈ હોપ સો આટલો પોર્શન તમારો ક્લિયર થઈ ગયો. હવે આવી જાઓ તમારે જુનાગઢની અંદર. તો જુનાગઢમાં શું આવેલી છે? ગિરનારની ટેકરીઓ આવેલી છે. તો ગિરનારની ટેકરીઓ તમને જુનાગઢ અને ગીર સોમનાથની બોર્ડર ઉપર તમને જોવા મળશે. અને ગિરનારનું સૌથી ઊંચું શિખર ઓકે ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો યાદ રાખજો, ગોરખનાથ છે.
જેની હાઈટ કેટલી છે 1117 મીટર છે, જેના ઉપર દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. અને આ ગોરખનાથ શિખર યાદ રાખજો આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? આ ગોરખનાથ શિખર. હાઈટ છે 1117 મીટર. ઓકે, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. કઈ ટેકરીઓનો ભાગ છે? તો ગિરનારની ટેકરીઓનો ભાગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી ગિરનારની ટેકરીમાં તમે સહેજ દક્ષિણે જાઓ તો અમરેલી જિલ્લામાં તમને ગીરની ટેકરીઓ જોવા મળશે. તો ગિરનારની ટેકરી અલગ છે, ગીરની ટેકરી અલગ છે. ગીરની ટેકરીઓ તમને ક્યાં જોવા મળશે? તો અમરેલી જિલ્લામાં જોવા મળશે. અને આ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા છે, જેની હાઈટ છે 643 મીટર. યાદ રાખજો 643 મીટર છે. અને ગીરની ટેકરીઓનો જે દક્ષિણતમ ભાગ છે, ગીરની ટેકરીઓનો દક્ષિણતમ ભાગ છે, એને મોરધારના નામે ઓળખવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરની અંદર પણ તમને અમુક ટેકરીઓ જોવા મળશે, જેમ કે શેત્રુંજય. અને આ જ શેત્રુંજય ટેકરીઓની ઉપર તમને શું જોવા મળશે? પાલીતાણા જોવા મળશે, જેમને મંદિરની નગરી કહેવામાં આવે છે. તો એવું પાલીતાણા છે એ તમને ક્યાં જોવા મળશે? તો આ શેત્રુંજય પર્વત ઉપર જોવા મળશે. આ સાથે સાથે ભાવનગરમાં તળાજાના ડુંગરો આવેલા છે, બૌદ્ધ ગુફાઓ જોવા મળશે, ખોખરાના ડુંગરો તમને જોવા મળશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો અહીંયા આપણે શેની વાત કરી? તો અહીંયા આપણે સૌરાષ્ટ્રના ડુંગરોની વાત કરી. હવે ફટાફટ કોષ્ટક દ્વારા આને આપણે રિવાઇઝ કરી લઈએ. ચલો, તો કોષ્ટક દ્વારા રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ માંડવની ટેકરીઓ. ચલો, માંડવની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ચોટીલા છે. હાઈટ કેટલી છે? 340 મીટર છે. હવે આગળ વાત કરીએ બરડો ડુંગર. હવે મેં કીધું હતું એમ કે જે માંડવની ટેકરીઓ છે, આ માંડવની ટેકરીઓનો દક્ષિણતમ ભાગ છે એ ઠાંગાના નામે ઓળખવામાં આવે છે. હવે આ માંડવની ટેકરીઓ છેક સુરેન્દ્રનગરથી છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. તો પોરબંદરમાં આ ટેકરીઓને બરડા ડુંગરના નામે ઓળખવામાં આવે છે. અને બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આબપરા છે. હાઈટ છે 637 મીટર. ક્યાં આવેલી છે? ઓબ્વિયસલી પોરબંદર જિલ્લામાં આવેલી છે. અને તમને બરડા ડુંગરનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર પૂછાય તો વેણુ આવશે. આગળ વાત કરીએ ગિરનારની ટેકરીઓ. ગિરનારની ટેકરી તમને ક્યાં જોવા મળશે? તો જુનાગઢ અને ગીર સોમનાથની બોર્ડર ઉપર જોવા મળશે. ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ શિખર છે. હાઈટ છે 1117 મીટર, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. આગળ વાત કરીએ ગીરની ટેકરીઓ. ગીરની ટેકરીઓ એ ગિરનારની દક્ષિણતમ ક્ષેત્રમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો અમરેલી જિલ્લામાં આવેલી છે. આ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સરકલા છે. હાઈટ છે 643 મીટર. અને આ ગીરની ટેકરીનો દક્ષિણતમ ભાગ છે એને મોરધારના નામે ઓળખવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે છૂટાછવાયા ડુંગરોની વાત કરીએ તો જામનગરની અંદર સત્યાદેવના ડુંગરો જોવા મળશે અને ગોપની ટેકરીઓ જોવા મળશે. ભાવનગરની અંદર ખોખરા, શેત્રુંજય, તળાજા અને સિંહોના ડુંગરો જોવા મળશે. રાજકોટની અંદર ઓસમ અને ઢુંડીના ડુંગરો જોવા મળશે. અને ગીર સોમનાથમાં નંદીવેલ અને સાણાના ડુંગરો જોવા મળશે. તો આપણે ઇન્ડિવિજ્યુઅલી અમુક છે ડુંગરો નાના નાના એ પણ આપણે યાદ રાખી લઈશું. ક્લિયર? આ પણ આઈ હોપ સો તમારા ક્લિયર થઈ ગયા છે. તો આ સાથે આપણા સૌરાષ્ટ્રના જે ડુંગરો છે અહીંયા પૂરા થાય છે. હવે આપણે વાત કરીશું તળ ગુજરાતની. તળ ગુજરાતની વાત કરીએ તો તળ ગુજરાતમાં મહત્વની 4 પર્વતમાળા તમારે યાદ રાખવાની છે. પહેલી છે અરવલ્લી, બીજી છે વિંધ્યાચલ, ત્રીજી છે સાતપુડા અને ચોથી છે સહ્યાદ્રી. તો આ 4 પર્વતમાળા ભણો એટલે તમારું જે તળ ગુજરાત છે એ તળ ગુજરાતના ડુંગરો અહીંયા પૂરા થાય. તો વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. તો તળ ગુજરાતના ડુંગરોમાં સૌથી પહેલી જે પર્વતમાળા છે એ છે અરવલ્લી પર્વતમાળા. હવે અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ તો અરવલ્લી પર્વતમાળા છેક અમદાવાદથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે, એટલે કે ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. અને એની પૂંછડી છે એ આપણા અમદાવાદની અંદર છે. અમદાવાદમાં થલતેજ ટેકરા છે ને એને અરવલ્લીની પૂંછડી કહેવામાં આવે છે, અરવલ્લીની પૂંછ કહેવામાં આવે છે. વાત કરીએ અરવલ્લીની તો સૌથી પહેલા મેપમાં આવી જાઓ તો અહીંયા તમને દેખાશે તો આ મેન અરવલ્લી પર્વતમાળા છે જે બનાસકાંઠાની અંદર ગુજરાતમાં એન્ટર થાય છે અને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. હવે આ અરવલ્લી પર્વતમાળાના ભાગ રૂપે ઓકે તમને અહીંયા બનાસકાંઠાની અંદર દાંતાના ડુંગરો જોવા મળશે, પછી બાલારામના ડુંગરો જોવા મળશે અને જેસોરની ટેકરીઓ જોવા મળશે. હવે અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે આરાસુર. યાદ રાખજો, આરાસુરના અંબેમાં.
તો જે અંબે માતાનું જે સ્થાન છે આરાસુર પર્વત કહેવામાં આવે છે, એ આરાસુર પર્વત એ અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર છે. પરંતુ નોર્મલી પૂછાય કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે, તો આન્સર આવશે ગુરુ શિખર. ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે આબુ ઉપર આવેલું છે, તો રાજસ્થાનમાં આવશે. તો રાજસ્થાનનું જે ગુરુ શિખર છે એ આપણે આબુ કહીએ છીએ, આબુનું સૌથી ઊંચું શિખર છે ને, ઓકે, ગુરુ શિખર. તો એ આખી અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પરંતુ ગુજરાતની અંદર પૂછાય તો આન્સર શું આવી જશે? તમારો આરાસુર આવી જશે. હવે વાત કરીએ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે સાબરકાંઠાની અંદર તમને ઈડરના ટેકરીઓ જોવા મળશે અને ખેડ બ્રહ્માની ટેકરીઓ તમને જોવા મળશે. આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે તમને મહેસાણા જિલ્લાની અંદર તારંગાની ટેકરીઓ જોવા મળશે અને આ તારંગાની ટેકરી ઉપર અજીતનાથનું મંદિર જોવા મળશે. અજીતનાથ કોણ હતા? તો જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર હતા. તો એવા અજીતનાથનું મંદિર જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સાથે સાથે તીર્થંકર વન પણ અહીંયા આવેલું છે તારંગા હિલની અંદર. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. અહીંયા મેં વાત કરી હતી દાંતા ડુંગરની, તો દાંતા ડુંગરમાંથી તાંબુ, શિશુ અને જસત મળી આવે છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની અંદર શ્યામળાજીના મંદિરો જોવા મળશે. યાદ રાખજો, જ્યાં શું આવેલું છે? તો ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર તમને જોવા મળશે અને અહીંયા શ્યામળાજીનો મેળો ભરાય છે, જેને આદિવાસીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે મહીસાગર જિલ્લાની અંદર માનગઢની ટેકરીઓ તમને જોવા મળશે અને આ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતની અંદર છેલ્લે તમને અમદાવાદની અંદર થલતેજ ટેકરા જોવા મળશે, જે અરવલ્લીની પૂંછડી કહેવામાં આવે છે. ક્લિયર? તો અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આ રીતના તમને શું જોવા મળશે? ગુજરાતની અંદર પર્વતો જોવા મળશે, ડુંગરો જોવા મળશે. કોષ્ટક દ્વારા સમજી લઈએ તો અરવલ્લી પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? આરાસુર છે. હાઈટ છે 480 મીટર. પરંતુ આખી અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ તો એનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જે તમને રાજસ્થાનની અંદર જોવા મળશે. ઓકે, યાદ રાખીશું. આ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે મહેસાણાની અંદર તારંગા પર્વતો જોવા મળશે. બનાસકાંઠાની અંદર જેસોર, દાતા અને બાલારામના પર્વતો જોવા મળશે. એસકે એટલે કે સાબરકાંઠાની અંદર ઈડર અને ખેડ બ્રહ્માના ડુંગરો જોવા મળશે અને અરવલ્લીની અંદર શ્યામળાજીના ડુંગરો તમને જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને યાદ રાખજો, અમદાવાદ છે એ અમદાવાદની અંદર જે થલતેજ ટેકરા છે એની પૂંછડી છે અને મહીસાગર જિલ્લામાં માનગઢની ટેકરીઓ જોવા મળશે. હવે વાત કરીએ બીજા નંબરની જે પર્વતમાળા છે એ જે છે વિંધ્યાચલ પર્વતમાળા. હવે તમે એ જોઈ શકો છો, આ છે દાહોદ, એના નીચે તમને અહીંયા જોવા મળશે છોટા ઉદયપુર, અહીંયાથી મધ્યપ્રદેશ સ્ટાર્ટ થઈ જાય છે અને આ છે પંચમહાલ જિલ્લો. તો સૌથી પહેલા વિંધ્યાચલ પર્વતમાળાને આપણે મેપમાં સમજી લઈએ. તો જો વિંધ્યાચલ પર્વતમાળા છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં એન્ટર થાય છે? તો દાહોદ જિલ્લાની અંદર એન્ટર થાય છે. હવે જેવી આ વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતની અંદર એન્ટર થાય છે, એનું નામ બદલાઈ જાય છે, એને રતનમહાલના ડુંગરો કહેવામાં આવે છે. તો વિંધ્યાચલ પર્વતમાળા એને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો રતનમહાલના ડુંગરોના નામથી ઓળખવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે સદભાવના, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે પાવાગઢ, જેની હાઈટ છે 800 મીટર, જેના ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. રિનોવેશન પણ થઈ ગયું છે. તો યસ, તો યાદ રાખજો, વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? પાવાગઢ છે. પરંતુ આખી વિંધ્યાચલ પર્વતમાળાની વાત કરીએ તો એનું ઊંચું શિખર છે સદભાવના. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આ જ વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે છોટા ઉદેપુર જિલ્લામાં આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓ તમને જોવા મળશે. અને આ આંબા ડુંગર, ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓમાંથી એક સરસ મજાનું એક કહેવાય ખનિજ મળી આવે છે, જેનું નામ છે ફ્લોરસ્પાર. યાદ રાખજો, ફ્લોરસ્પાર, જેનો ઉપયોગ ધાતુને ઓગાળવા માટે થાય છે. તો એ જે સારાંશ છે લખેલો છે કે વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી છેક બિહાર સુધી, કેમૂરની ટેકરીઓ સુધી ફેલાયેલી છે. વિંધ્યાચલ પર્વતમાળાને ગુજરાતમાં રતનમહાલના ડુંગરોના નામે ઓળખવામાં આવે છે. વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર છે સદભાવના, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર છે પાવાગઢ, જેના ઉપર મહાકાળી માતાનું મંદિર છે. વિંધ્યાચલના ભાગરૂપે છોટા ઉદેપુરની અંદર આંબા ડુંગર, ડુંગર ગામ, નૈતીની ટેકરીઓ જોવા મળશે, જેમાંથી ફ્લોરસ્પાર મળી આવે છે, જેનો ઉપયોગ ધાતુને ઓગાળવા માટે થાય છે. તો જે બોલ્યો એ જ બધી વસ્તુ અહીંયા પણ લખેલી છે. ક્લિયર? ચલો હવે વધીએ છે એના પછીની પર્વતમાળા, એ છે સાતપુડા પર્વતમાળા અને સાથે સાથે આપણે સહ્યાદ્રીને પણ લઈ લઈએ. તો છેલ્લી જે બે પર્વતમાળા છે, એક છે સાતપુડા અને બીજી છે સહ્યાદ્રી પર્વતમાળા. સૌથી પહેલા આપણે મેપમાં સમજીએ, એના પછી કોષ્ટકમાં જઈએ.
સૌથી પહેલા વાત કરીએ સાતપુડા. તો તમને ખબર છે કે આ કયો જિલ્લો છે? તો આ છે આપણો નર્મદા જિલ્લો. કયો છે? નર્મદા જિલ્લો. આ ઉપર છોટાઉદેપુર જોવા મળશે, એના ઉપર શું જોવા મળશે? તો એના ઉપર દાહોદ જોવા મળશે. તો અહીંયા કઈ હતી? વિંધ્યાચલ પર્વતમાળા હતી. ઓકે, અહીંયા આ રીતના વિંધ્યાચલ પર્વતમાળા હતી. તો એનાથી જસ્ટ નીચે આવો છોટાઉદેપુર છે, છોટાઉદેપુરના નીચે આવો તમને નર્મદા જિલ્લો જોવા મળશે. તો આ જે સાતપુડા પર્વતમાળા છે એ નર્મદા જિલ્લામાં એન્ટર થાય છે. હવે જેવી સાતપુડા પર્વતમાળા નર્મદા જિલ્લામાં એન્ટર થાય છે, ગુજરાતમાં એન્ટર થાય છે, એનું નામ બદલાઈ જાય છે, નામ થઈ જાય છે રાજપીપળાની ટેકરીઓ. તો આ જ સાતપુડાની ટેકરીઓને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે સાતપુડાની વાત કરીએ તો આખી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પરંતુ સાતપુડા પર્વતમાળાનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર આવશે માથાસર, જેની હાઈટ છે 800 મીટર, જે નર્મદા જિલ્લાની અંદર તમને જોવા મળશે. તો યાદ રાખીશું, વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જોઈ લો, એ જ વસ્તુ લખેલું છે. બીજી વસ્તુ કે અહીંયા રાજપીપળાની ટેકરીઓમાંથી એક ખનિજ મળી આવે છે, યાદ રાખજો, અકીક. શું મળી આવે છે? અકીક મળી આવે છે, જેનું પોલિશ કામ ક્યાં થાય છે? ખંભાતમાં થાય છે. પરંતુ ક્યાંથી મળી આવે છે? તો રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે. તો સારાંશ કંઈક આવો છે કે સાતપુડા પર્વતમાળા જે ગુજરાતમાં એન્ટર થાય એટલે એનું નામ બદલાઈને રાજપીપળાની ટેકરીઓ થઈ જાય છે. ઊંચું શિખર ધૂપગઢ છે. અને યાદ રાખજો, જે છત્તીસગઢમાં આવેલું છે, એમપીમાં નથી, સોરી, છત્તીસગઢની અંદર આવેલું છે ધૂપગઢ. અને ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર કયું છે? માથાસર છે. યાદ રાખીશું, હાઈટ છે 800 મીટર. અને આ રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક પથ્થર મળી આવે છે. ક્લિયર? ચલો, તો અહીંયા યાદ રાખજો, આ ધૂપગઢ છે એ મધ્યપ્રદેશમાં નથી, છત્તીસગઢની અંદર છે. ઓકે, છત્તીસગઢમાં આવેલું છે. આગળ વાત કરીએ. હવે વાત કરીએ છેલ્લી જે પર્વતમાળા છે એ છે સહ્યાદ્રી પર્વતમાળા. તો સહ્યાદ્રી પર્વતમાળા, જેની ભારતની ભૂગોળની અંદર પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે, આપણે એને સહ્યાદ્રી પર્વતમાળા કહીએ છીએ. તો સહ્યાદ્રી પર્વતમાળા એ ગુજરાતમાં ક્યાંથી એન્ટર થાય છે? તો યાદ રાખજો, આપણા જે ડાંગ છે, ડાંગ જિલ્લામાંથી એન્ટર થાય છે. આ સહ્યાદ્રી પર્વતમાળા છેક કેરળથી આવે છે. કેરળ એટલે આપણા ભારતનું સૌથી દક્ષિણતમ, ઓકે, દક્ષિણતમ તમે કહી શકો કે આપણું દક્ષિણતમ આ રીતના છે આપણું ભારત. ઓકે, તો આ રીતના તમને કેરળ જોવા મળશે. તો આ જે છેલ્લો જિલ્લો છે, ઓકે, છેલ્લો જિલ્લો છે, તો ત્યાં સુધી ફેલાયેલી છે, આ રીતના છેક આપણા ગુજરાત સુધી આવે છે. આનું સૌથી ઊંચું શિખરની વાત કરીએ તો આખા સહ્યાદ્રી પર્વતમાળાનું અથવા તો આખા પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી. યાદ રાખજો, ક્યાં આવેલું છે? કેરળની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. હવે જ્યારે આ સહ્યાદ્રી પર્વતમાળા એન્ટર થાય છે ગુજરાતમાં, તો ગુજરાતમાં એને શું કહેવામાં આવે છે? તો એને સહ્યાદ્રી પર્વતમાળા જ કહેવામાં આવે છે. પરંતુ ગુજરાતની અંદર આ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સાપુતારા છે. બધાને ખબર છે, હાઈટ છે 1100 મીટર. કેટલી છે? 1100 મીટર, જે બીજા નંબરનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પહેલા નંબરે તો ગોરખનાથ શિખર આવશે 1117 મીટર. ઓકે, યાદ રાખીશું. સાપુતારાની વાત કરીએ તો આપણા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે આ સાપુતારા. યાદ રાખીશું. હવે આ સહ્યાદ્રીના ભાગરૂપે સુરતની અંદર તારાપુરના ડુંગરો જોવા મળશે, નવસારીની અંદર વાસંદાની ટેકરીઓ જોવા મળશે. પછી આ સહ્યાદ્રીના ભાગરૂપે વલસાડની અંદર તમને પારનેરાના ડુંગરો જોવા મળશે. અને આ પારનેરાના ડુંગરનું સૌથી ઊંચું શિખર પૂછાય તો વિલ્સન આવશે. ઓકે, તો એ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે કોષ્ટકમાં જોઈ લઈએ તો સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતમાં એનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા, 1100 મીટર હાઈટ છે. પરંતુ સંપૂર્ણ સહ્યાદ્રી પર્વતમાળાની વાત કરીએ તો અન્નાઈમુડી જે કેરળમાં આવેલું છે એ આખી સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. સહ્યાદ્રી પર્વતમાળાના ભાગરૂપે સુરતમાં તારાપુરની ટેકરીઓ જોવા મળશે, નવસારીમાં વાસંદાની ટેકરીઓ જોવા મળશે અને વલસાડમાં પારનેરાની ટેકરીઓ જોવા મળશે. અને આ જ પારનેરાની ટેકરીઓમાં એક ડુંગર આવેલું છે, યાદ રાખજો, જે પારનેરાનો સૌથી ઊંચો ડુંગર છે એ છે વિલ્સન. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આ સાથે આપણું અહીંયા પૂરું થાય છે. આ સિવાય આપણે એક બીજો નાનો એવો ટોપિક છે એ કવર કરી લઈએ બેટને લઈને. જેમ કે અમુક બેટ છે જે અમુક જિલ્લાની નજીક આવેલા હોય છે, પાણીની અંદર, દરિયાની અંદર આવેલા હોય છે, તો એ પણ તમારા એક્ઝામની અંદર બનતા હોય છે. જેમ કે ભાવનગર જિલ્લો છે, એની નજીક તમને જેગરી, માલબેંક, સુલતાનપુર અને પીરમ બેટ, આ બધા તમને બેટ જોવા મળશે. પછી ભરૂચ જિલ્લો છે, આ ભરૂચ જિલ્લાની નજીક તમને આલિયા બેટ જોવા મળશે, જ્યાં નર્મદા નદીનો અંત થાય છે. એના પછી અમરેલી જિલ્લા નજીક સવાઈ, ચાંચ, શિયાળ અને ભેસાણ નામના બેટ જોવા મળશે. પછી જામનગર જિલ્લાની બાજુમાં તમને રોજી બેટ અને પિરોટન ટાપુ જોવા મળશે. અને દેવભૂમિ દ્વારકા નજીક તમને નોરા બેટ, ભેડા બેટ,
તોરા બેટ, પછી કાળુભા બેટ અને બાયદા બેટ તમને જોવા મળશે. તો આ બેટો પણ યાદ રાખજો કે કયા જિલ્લાની નજીક આવેલા છે. એટલે કે આ બેટ એટલે કેવી રીતના, તો સમજી લો કે અહીંયા ભાવનગર છે. ઓકે, આ ભાવનગર છે. તો ભાવનગરની નજીક આ રીતના દરિયાની અંદર અહીંયા અખાત આવેલો છે, ખંભાતનો અખાત. તો ત્યાં તમને આ રીતના બેટ જોવા મળશે. તો અહીંયા એ બેટની વાત થઈ રહી છે જે પાણીમાં આવેલા છે. તો તમને જિલ્લો પૂછાય કે કયા જિલ્લાની નજીક કયો બેટ આવેલો છે, તો આ પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આની અંદર મેં 4 પોર્શન પાડ્યા છે. પહેલા પોર્શનની અંદર નદીનું નામ લખેલું છે. બીજા પોર્શનની અંદર એ નદી ક્યાંથી ઉદ્ભવે છે એટલે કે એનું જન્મસ્થાન લખેલું છે. ત્રીજા પોર્શનમાં એ નદીનો અંત લખેલો છે અને ચોથા પોર્શનમાં એ નદીને કઈ કઈ સહાયક નદીઓ મળે છે એ લખેલી છે. તો વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની નદીઓ જોઈએ. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ખારી નદીની. તો ખારી નદી છે એ ચાડવાના ડુંગરમાંથી નીકળે છે, એટલે કે દક્ષિણ ધારમાંથી નીકળે છે. તમને ખબર છે કે આપણે કચ્છની અંદર આપણે 3 ધાર જોઈ ગયા હતા. એમાં જે દક્ષિણ ધાર છે એ દક્ષિણ ધારમાંથી આ ખારી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે, તો એનો અંત કચ્છના મોટા રણની અંદર થાય છે. આ આપણે યાદ રાખીશું. કચ્છના નાના રણમાં નહીં, કચ્છના મોટા રણની અંદર આ ખારી નદીનો અંત થાય છે. એને કોઈ સહાયક નદી નથી. આગળ વાત કરીએ ગેલો નદી. ગેલો નદીની વાત કરીએ તો ગેલો નદીનું ઉદ્ગમ સ્થાન છે ફુલજારના ઉચ્ચ પ્રદેશમાંથી થાય છે. ઓકે, ફુલજારનો જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યારથી આ ગેલો નદી છે એનું ઉદ્ભવ સ્થાન છે. અંત ક્યાં થાય છે, એનો અંત થાય છે ખંભાતના અખાતમાં. આગળ વાત કરીએ કાળુભાર. કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે, તો સાંઢિયાળાના ડુંગર આવેલા છે. તો આ સાંઢિયાળાના ડુંગરમાંથી આ કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન છે અને એનો અંત ક્યાં થાય છે, તો ખંભાતના અખાતમાં થાય છે. હવે કાળુભારને કઈ કઈ સહાયક નદીઓ મળે છે તો એ જોઈ લઈએ. તો એક તો સિંગવડો છે, પછી માલણ છે, પછી ધાતરવડી છે. તો ધાતરવડી, માલણ અને સિંગવડો આ બધી કોની સહાયક નદી છે, તો યાદ રાખજો કાળુભારની સહાયક નદી છે. ક્યાંથી નીકળે છે, તો સાંઢિયાળાના ડુંગરમાંથી નીકળે છે. આગળ વાત કરીએ શેત્રુંજી નદી. શેત્રુંજી નદી એ ક્યાંથી નીકળે છે, તો ઢુંડીની ટેકરીઓમાંથી નીકળે છે જેનો અંત ખંભાતના અખાતમાં થાય છે. એની સહાયક નદીની વાત કરીએ તો સિંગવડુ. જો અહીંયા સિંગવડો અલગ નદી છે, આ સિંગવડુ અલગ નદી છે. તો સિંગવડુ છે, પછી સતાલી છે, પછી ગાગડીઓ છે. તો આ બધી નાની નાની નદીઓ એ શેત્રુંજી નદીની સહાયક નદીઓ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ ભાદર નદી. ભાદર નદી એ ક્યાંથી નીકળે છે, તો રાજકોટના જસદણની ટેકરીઓમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે, તો અરબ સાગરમાં થાય છે. એની સહાયક નદીની વાત કરીએ તો કરનાલ છે, ઉતાવળી છે, ઓજત છે. તો આ બધી કોની સહાયક નદી છે, તો ભાદર નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ સુખભાદર. તો સુખભાદર નદી અલગ પાછી. તો સુખભાદર નદી એ ક્યાંથી નીકળે છે, એ પણ જસદણની ટેકરીઓમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે, તો યાદ રાખજો ખંભાતના અખાતમાં થાય છે. આગળ વાત કરીએ મચ્છુ નદી. મચ્છુ નદી એ પણ જસદણની ટેકરીઓમાંથી નીકળે છે, એટલે કે રાજકોટમાંથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે, તો યાદ રાખજો કચ્છના નાના રણમાં થાય છે. હવે જે નદીનો અંત કોઈ બીજી નદીમાં ન થતો હોય અથવા તો સાગર અથવા તો દરિયાની અંદર ન થતો હોય, કોઈ રણની અંદર થતો હોય, તો આ બધી નદીઓને કુંવારિકા નદી કહેવામાં આવે. તો મચ્છુ છે એ કેવી નદી છે, કુંવારિકા નદી છે. મચ્છુ નદીની સહાયક નદીઓની વાત કરીએ તો જંબુરી છે, મહા છે, બેતી છે, મચ્છુરી છે. આ બધી નદીઓ છે એ મચ્છુ નદીની સહાયક નદીઓ છે. આગળ વાત કરીએ વઢવાણ ભોગાવો. હવે ભોગાવો 2 ટાઈપની છે, એક વઢવાણ ભોગાવો છે, બીજી લીમડી ભોગાવો છે. સૌથી પહેલા આપણે વઢવાણ ભોગાવોની વાત કરીએ તો વઢવાણ ભોગાવો ક્યાંથી નીકળે છે, તો ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે. ચોટીલા તમને ખબર છે કઈ પર્વતમાળાનો ભાગ છે, તો માંડવની ટેકરીઓનો ભાગ છે. આપણે ટેકરીઓ એટલે કે પર્વતો એ આપણે જોઈ ગયા છે. આઈ હોપ સો તમે વિડીયો જોયો હશે. તો ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે આ વઢવાણ ભોગાવો અને એનો અંત ક્યાં થાય છે, યાદ રાખજો નળ સરોવરની અંદર થાય છે. નળ સરોવર ક્યાં આવેલું છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે તમને જોવા મળશે. આગળ વાત કરીએ લીમડી ભોગાવો. લીમડી ભોગાવોની વાત કરીએ એ પણ ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે, પરંતુ એનો અંત ક્યાં થાય છે, યાદ રાખજો સાબરમતી નદીની અંદર થાય છે. તો યાદ રાખજો વઢવાણ ભોગાવો જેનો અંત નળ સરોવરમાં થાય છે, જ્યારે લીમડી ભોગાવો જેનો અંત ક્યાં થાય છે, સાબરમતી નદીની અંદર થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ બનાસ નદી. બનાસ નદીની વાત કરીએ તો બનાસ નદી ક્યાંથી નીકળે છે, તો રાજસ્થાનના સિરણવાના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે, નાના રણમાં થાય છે. બનાસ નદીની સહાયક નદી ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગઈ. સિપ્રી અને બાલારામ. સિપ્રી અને બાલારામ એ બનાસ નદીની સહાયક નદી છે.
આગળ વાત કરીએ રૂપેણ નદી. રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? તો અરવલ્લીના ટુંગા પર્વતમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. એની સહાયક નદીઓની વાત કરીએ તો પુષ્પાવતી અને ખારી એ યાદ રાખજો રૂપેણ નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ સરસ્વતી. તો સરસ્વતી નદી એ બનાસકાંઠાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે અને એનો અંત પણ ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. તો યાદ રાખજો બનાસ, રૂપેણ અને સરસ્વતી આ ત્રણ નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે, એટલા માટે આ ત્રણ નદીને કુંવારિકા નદી કહેવામાં આવે છે. સરસ્વતીની કોઈ સહાયક નદી નથી. આગળ વાત કરીએ હાથમતી. હાથમતી નદીની વાત કરીએ તો એ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીની અંદર થઈ જાય છે. તમને ખબર છે પ્રાંતિજ આવેલું છે સાબરકાંઠાની અંદર, તો પ્રાંતિજ પાસે આ હાથમતી નદી છે એ સાબર નદીને મળી જાય છે અને ત્યાંથી સાબરમતી નદી બનાવે છે. આગળ વાત કરીએ હરણવાવ. હરણવાવ નદી એ પણ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીની અંદર થાય છે. તો સાબરમતીની આ બે સહાયક નદીઓ ખાસ યાદ રાખજો, હાથમતી અને હરણવાવ. આગળ વાત કરીએ સાબરમતી નદીની. સાબરમતી નદી એ ક્યાંથી નીકળે છે? તો ઉદયપુર પાસે ઢેબર સરોવરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં, એટલે કે જે કોપાલાની ખાડી તરીકે ઓળખાય છે ત્યાં થાય છે. સાબરમતીની ઘણી બધી સહાયક નદી છે, જેમ કે વાત કરીએ ખારી છે, પછી લીમડી ભોગાવો છે, હાથમતી છે, મેસવો છે, માજમ છે, સેઢી છે, વાત્રક છે, અહીંયા લખેલી છે, હરણવાવ, આ બધી સાબરમતી નદીની સહાયક નદીઓ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ છે હવે આગળ. આગળ વાત કરીએ મહી નદી. મહી નદી ક્યાંથી નીકળે છે? તો વિંધ્યાચલ પર્વતમાળામાં તમને મેહદ સરોવર જોવા મળશે. આ મેહદ સરોવરમાંથી આ મહી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ખંભાતના અખાતમાં જે જગ્યાએ આ મહી નદી અંત પામે છે ત્યાં વોહરાની ખાડી બનાવે છે. તો વોહરાની ખાડી યાદ રાખજો, એ મહી નદીનો અંત ભાગ છે. મહી નદીની સહાયક નદીની વાત કરીએ તો અનાસ છે, પાનમ છે, મેસરી છે, આ બધી નદી મહી નદીની સહાયક નદી છે. આગળ વાત કરીએ મેસવો નદી. મેસવો નદી ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના ડુંગરપુરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થાય છે. હવે જો કોઈક જગ્યાએ તમને વાત્રકની જગ્યાએ ડાયરેક્ટ સાબરમતી કહે તો પણ ચાલે, કારણ કે આ રીતના હોય છે. જો અહીંયાથી સમજી લો કે સાબરમતી નદી આવે છે, અહીંયા આ રીતના વાત્રક નદી છે અને આ મેસવો છે, માજમ છે, આ રીતના આ વાત્રક નદીને મળે છે અને વાત્રક નદી પછી છેલ્લે સાબરમતી નદીને મળી જાય છે. તો એ સાબરમતીની પણ સહાયક નદી કહી શકો છો, વાત્રક નદીની પણ સહાયક નદી કહી શકો છો. પરંતુ જો પ્રોપરલી એનો આન્સર આપવો હોય તો એને વાત્રક કહેવાય, કારણ કે ડાયરેક્ટ વાત્રકને મળે છે અને પછી વાત્રક છે એ સાબરમતી નદીને મળે છે. તો મેસવો નદી એનો અંત ક્યાં થાય છે? વાત્રક નદીની અંદર થાય છે. વાત્રક નદીની વાત કરીએ તો વાત્રક નદી એ પણ ડુંગરપુરની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? સાબરમતી નદીને થાય છે. બીજી વાત કરીએ તો મેસવો છે, સેઢી છે, માજમ છે, આ બધી નદીઓ એ વાત્રકની સહાયક નદી છે અને વાત્રક છે એ અંતે સાબરમતી નદીની અંદર એન્ટર થઈ જાય છે. આગળ વાત કરીએ સેઢી. સેઢી નદીની વાત કરીએ તો પંચમહાલમાં જે વરધારની ટેકરીઓ આવેલી છે, આ વરધાની ટેકરીઓમાંથી આ સેઢી નદી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થઈ જાય છે. આગળ વાત કરીએ વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? મગરોની નદી કહેવામાં આવે છે. તો પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો યાદ રાખજો ઢાઢર નદીમાં થાય છે. ઓકે, ઢાઢર નદીમાં થાય છે. હવે ઢાઢર નદીની વાત કરીએ તો ઢાઢર નદી પણ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને અંતે એક ખંભાતના અખાતમાં મળી જાય છે. અને એની સહાયક નદીની વાત કરીએ તો હમણાં જ વાત કરી વિશ્વામિત્રી. તો વિશ્વામિત્રી એ ઢાઢરની સહાયક નદી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બંને નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને યાદ રાખજો વિશ્વામિત્રી નદી છે એ ઢાઢરમાં મળી જાય છે અને ઢાઢર અંતે ખંભાતના અખાતને મળી જાય છે. આગળ વાત કરીએ માજમ નદી. માજમ નદીની વાત કરીએ તો માજમ નદી એ અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીની અંદર થઈ જાય છે. તો યાદ રાખજો અહીંયા લખેલું છે મેસવો, સેઢી, માજમ, આ બધી વાત્રકની સહાયક નદી છે અને પછી વાત્રક છે એ અંતે સાબરમતી નદીની અંદર મળી જાય છે. તો યાદ રાખજો માજમ, ઓકે, માજમ એ વાત્રક નદીની અંદર મળી જાય છે, એ અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આગળ વાત કરીએ નર્મદા. નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા તમને ખબર છે કે મધ્યપ્રદેશમાં આવેલું છે અમરકંટક. તો આ અમરકંટક પહાડીમાંથી નીકળે છે નર્મદા નદી, જેનો અંત ક્યાં થઈ જાય છે? તો એનો અંત થઈ જાય છે ખંભાતના અખાતમાં. ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં થાય છે.
નર્મદા નદીની સહાયક નદીની વાત કરીએ તો ઓરસંગ અને કરજણ. અને જે જગ્યાએ નર્મદા નદીને ઓરસંગ અને કરજણ મળે છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે અને ત્યાં આવેલું છે ચાંદોદ, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. તો આ રીતના એક ઓરસંગ આવે છે, આ રીતના એક કરજણ આવે છે, આ રીતના નર્મદા આવે છે અને અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ત્યાં આવેલું છે ચાંદોદ, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. આગળ વાત કરીએ તાપી. તાપી નદી એ ક્યાંથી નીકળે છે? તો મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે, એટલે કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં થાય છે. આગળ વાત કરીએ કીમ નદી. કીમ નદીની વાત કરીએ તો કીમ નદી ક્યાંથી નીકળે છે? તો રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો એનો અંત થાય છે ખંભાતના અખાતમાં. આગળ વાત કરીએ પૂર્ણા. પૂર્ણા નદીની વાત કરીએ તો પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? તો પીપલ નીરના ડુંગરમાંથી નીકળે છે અને પીપલ નીરના ડુંગર એ કોનો ભાગ છે? તો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે અને એનો અંત ક્યાં થાય છે? તો અરબ સાગરમાં એનો અંત થાય છે. બીજી વસ્તુ કે કઈ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવે કે આ નદી છે એ કયા કયા શહેરોમાંથી પસાર થાય છે, કયા જિલ્લાને બિલોંગ કરે છે. ઓકે, એ પણ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ અંબિકા નદી. અંબિકા નદી એ ક્યાંથી નીકળે છે? તો વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે. નવસારી જિલ્લાની વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? તો અરબ સાગરમાં થાય છે. વાત કરીએ અંબિકા નદીની સહાયક નદીની તો કાવેરી છે, પછી ખરેખા છે, એ અંબિકાની સહાયક નદી છે. હવે આ કાવેરી આપણી દક્ષિણ ભારતવાળી કાવેરી નથી, આ નાની એવી છોટી એવી કાવેરી છે આપણા ગુજરાતની. આગળ વાત કરીએ ઔરંગા. ઔરંગા નદી એ ક્યાંથી નીકળે છે? તો ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે? અરબ સાગરમાં થાય છે. આગળ વાત કરીએ કોલક નદી. કોલક નદી એ ક્યાંથી નીકળે છે? તો સાપુતારાના ડુંગરમાંથી નીકળે છે, એનો અંત પણ ક્યાં થાય છે? અરબ સાગરમાં થાય છે. આગળ વાત કરીએ દમણગંગા. દમણગંગા એ ગુજરાતની દક્ષિણની છેલ્લી નદી છે. દમણગંગા એ ક્યાંથી નીકળે છે? તો સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે અને એનો અંત પણ ક્યાં થાય છે? તો અરબ સાગરમાં થાય છે. તો આ બાજુ તમને નદીનું નામ લખેલું છે અને આ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એ આ બાજુ લખેલા છે. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા જ વાત કરીએ મચ્છુ નદીની. તો મચ્છુ નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો મોરબી છે, વાંકાનેર છે, એ મચ્છુ નદીના કિનારે આવેલું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ આજી. તો આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો રાજકોટ શહેર આવેલું છે, યાદ રાખજો. તો રાજકોટ શહેર છે એ આજી નદીના કિનારે આવેલું છે. એના પછી વાત કરીએ ભાદર. ભાદર નદીના કિનારે કયા કયા શહેરો જોવા મળશે? તો જેતપુર છે, જસદણ છે, એ તમને ભાદર નદીના કિનારે જોવા મળશે. જેતપુર અને જસદણ યાદ રાખજો. જેતપુર અને જસદણ બંને રાજકોટ જિલ્લાની અંદર જ આવેલું છે, પરંતુ રાજકોટ શહેરની વાત થાય તો એ આજી નદીના કિનારે છે. જેતપુર અને જસદણ જે રાજકોટ જિલ્લામાં જ આવેલું છે, પરંતુ આ અલગ અલગ શહેરો છે જે ભાદર નદીના કિનારે આવેલા છે. આગળ વાત કરીએ શેત્રુંજી. તો શેત્રુંજી નદીની વાત કરીએ તો શેત્રુંજી નદીના કિનારે તમને અમરેલી જોવા મળશે. અમરેલી શહેર, ધારી શહેર, ધારી એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. પાલીતાણા પણ તમને જોવા મળશે. પાલીતાણા યાદ રાખજો, એ ભાવનગરની અંદર આવેલું છે, મંદિરોની નગરી કહેવામાં આવે છે. તો પાલીતાણા પણ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. તો અમરેલી, ધારી અને પાલીતાણા આ ત્રણે ત્રણ શહેરો શેત્રુંજી નદીના કિનારે આવેલા છે. આગળ વાત કરીએ વઢવાણ ભોગાવો. હવે જો ભોગાવ નદી બે ટાઈપની છે, એક વઢવાણ ભોગાવો છે અને એક લીમડી ભોગાવો છે. સૌથી પહેલા વાત કરીએ વઢવાણ ભોગાવો. તો વઢવાણ ભોગાવો એના કિનારે તમને ચોટીલા, સાયલા અને વઢવાણ શહેર તમને જોવા મળશે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ચોટીલા છે એ કઈ નદીના કિનારે છે? તો વઢવાણ ભોગાવો નદીના કિનારે છે. ઓકે, ડાયરેક્ટ ખાલી ભોગાવો યાદ ના રાખતા, આખું નામ યાદ રાખજો, વઢવાણ ભોગાવો. ઓકે, આગળ વાત કરીએ લીમડી ભોગાવો. તો લીમડી ભોગાવોના કિનારે કયું શહેર આવેલું છે? તો લીમડી શહેર આવેલું છે. લીમડી શહેર કયા જિલ્લાની અંદર આવેલું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ગેલો. તો ગેલો નદીની વાત કરીએ તો ગેલો નદીના કિનારે પહેલા તો જે સ્થળ છે ગેલો સોમનાથ, તો ગેલો સોમનાથ એ ગેલો નદીના કિનારે છે. આ સિવાય વલભીપુર છે, ગઢડા છે, તો ગઢડા અને વલભીપુર એ પણ ગેલો નદીના કિનારે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ રૂપેણ. રૂપેણ નદીના કિનારે કયો જિલ્લો અથવા તો કયું શહેર આવેલું છે? તો યાદ રાખજો મહેસાણા. તો મહેસાણા એ રૂપેણ નદીના કિનારે છે. આગળ વાત કરીએ બનાસ. તો બનાસ નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો ડીસા જોવા મળશે, જે બનાસકાંઠાની અંદર આવેલું છે, બટાકા માટે ફેમસ છે. તો એવું ડીસા છે એ બનાસ નદીના કિનારે છે. આગળ વાત કરીએ ગોમતી.
ગોમતી નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે અથવા તો કયો જિલ્લો જોવા મળશે? તો યાદ રાખજો દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકા યાદ રાખજો એ ગોમતી નદીના કિનારે છે. ઓકે, જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે એ પણ ગોમતી નદીના કિનારે છે. આગળ વાત કરીએ બાલારામ. બાલારામ એ નદીના કિનારે કયું શહેર તમને જોવા મળશે? તો યાદ રાખજો પાલનપુર જોવા મળશે. પાલનપુર એ બનાસકાંઠાનું મુખ્ય મથક છે, તો એવું પાલનપુર એ બાલારામ નદીના કિનારે છે. અહીંયા તમે બનાસ નદી ના લખી દેતા, બનાસ નદીમાં માત્ર ને માત્ર તમારે દિશા લખવાનું છે. આગળ વાત કરીએ પુષ્પાવતી. પુષ્પાવતી નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો એક તો મોઢેરા છે જે સૂર્ય મંદિર આવેલું છે એ, પછી ઊંઝા છે, ઉનાવા છે, આ બધા મહેસાણા જિલ્લાના શું છે? શહેરો છે. તો મહેસાણા જિલ્લાના શહેરો છે ઊંઝા, ઉનાવા, મોઢેરા, આ બધા પુષ્પાવતી નદીના કિનારે છે. પુષ્પાવતી નદી છે એ ક્યાંથી નીકળે છે? ઊંઝામાંથી નીકળે છે. યાદ રાખજો, આગળ જતા એ સાબરમતીને મળી જાય છે. આગળ વાત કરીએ હરણાવ. હરણાવની વાત કરીએ તો હરણાવ નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો ખેડબ્રહ્મા જોવા મળશે. ખેડબ્રહ્મા ક્યાં આવેલું છે? એસકે એટલે કે સાબરકાંઠાની અંદર આવેલું છે. આગળ વાત કરીએ સરસ્વતી. સરસ્વતી નદીના કિનારે તમને પાટણ અને સિદ્ધપુર જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ સાબરમતી. સાબરમતી નદીના કિનારે ગાંધીનગર અને અમદાવાદ જોવા મળશે. ગાંધીનગરના ઘણા બધા એવા ક્ષેત્રો છે, ઘણા બધા પાર્ટ્સ છે જે સાબરમતી નદીના કિનારે છે. તો કાલ ઉઠીને સમજી લો મહુડી પૂછાય છે અથવા તો કોઈ ગાંધીનગરના ઇન્ટરનલ શહેરો પૂછાય છે, તો બધા સાબરમતી નદીના કિનારે છે. એ જ રીતના અમદાવાદના કોઈ ઇન્ટરનલ શહેર પૂછાઈ જાય છે તો એ પણ સાબરમતી નદીના કિનારે છે. આગળ વાત કરીએ હાથમતી. હાથમતી એ સાબરની સહાયક નદી છે અને જ્યારે સાબર નદીને હાથમતી નદી મળી જાય છે એટલે સાબરમતી નદી બનાવે છે. તો હાથમતી નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો હિંમતનગર જોવા મળશે. અને હિંમતનગર ક્યાં આવેલું છે? સાબરકાંઠાની અંદર આવેલું છે. સાબરકાંઠાનું મુખ્ય મથક છે આ હિંમતનગર. આગળ વાત કરીએ વાત્રક નદી. તો વાત્રક નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો ખેડા અને મહેમદાબાદ જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ખેડા અને મહેમદાબાદ એ વાત્રક નદીના કિનારે છે. મહેમદાબાદ જેની સ્થાપના કોને કરાવી હતી? મોહમ્મદ બેગડા દ્વારા કરાવવામાં આવી હતી. ચાંદા સૂરજ મહેલ જોવા મળશે, બમ્મરિયો કૂવો જોવા મળશે. તો એવું મહેમદાબાદ એ વાત્રક નદીના કિનારે છે. આગળ વાત કરીએ વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નદીના કિનારે તમને વડોદરા જોવા મળશે અને પંચમહાલ જોવા મળશે. તો પંચમહાલ અને વડોદરા એ વિશ્વામિત્રી નદીના કિનારે છે. હવે પંચમહાલની અંદર તમને પાવાગઢ જોવા મળશે, ચાંપાનેર જોવા મળશે. તો પૂછાય કે ભાઈ પાવાગઢ છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો વિશ્વામિત્રી નદીના કિનારે છે. ઇવન પાવાગઢમાંથી જ આ વિશ્વામિત્રી નદી નીકળે છે જે મગરોની નદી કહેવામાં આવે છે, કારણ કે સૌથી વધારે મગરો તમને આ નદીની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ નર્મદા. હવે નર્મદાના કાંઠે તો ઘણા બધા શહેરો આવેલા છે અને ઘણા બધા તીર્થ સ્થાનો આવેલા છે, પણ મેઇન વાત કરીએ તો ચાંદોદ. આ ચાંદોદ જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે એવું ચાંદોદ છે. અને યાદ રાખજો ચાંદોદ વડોદરાની અંદર આવેલું છે. ઓકે, ચાંદોદ પૂછાય કે કયા જિલ્લાની અંદર આવે? તો વડોદરાની અંદર આવશે. પછી ભરૂચ છે, ભરૂચ પણ નર્મદા નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ તાપી. તો તાપી નદીના કિનારે શું આવેલું છે? તો સુરત આવેલું છે. સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે તાપી નદી. તો યાદ રાખજો સુરત જે છે એ તાપી નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ શેરડી. શેરડી નદીની વાત કરીએ તો શેરડી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો નડિયાદ આવેલું છે. નડિયાદ એ કયા જિલ્લામાં આવશે? તો ખેડા જિલ્લાની અંદર આવશે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ઓરસંગ. ઓરસંગ અને કરજણ યાદ રાખજો એ નર્મદાની સહાયક નદીઓ છે. એટલે કે જે આગળ મેં ચાંદોદની વાત કરી, આ ચાંદોદ પાસે ઓરસંગ અને કરજણ આ રીતના મળી જાય છે અને અહીંયાથી નર્મદા આવે છે. તો નર્મદા, ઓરસંગ અને કરજણ અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ચાંદોદ પાસે. ઓકે, તો આપણે યાદ રાખીશું. તો ઓરસંગની વાત કરીએ તો ઓરસંગ નદીના કિનારે તમને જેતપુર પાવી જોવા મળશે, સંખેડા જોવા મળશે. સંખેડા ક્યાં આવેલું છે? છોટા ઉદયપુરની અંદર આવેલું છે. આગળ વાત કરીએ ડેમી. આ ડેમી નામની નદી છે. આ ડેમી નામની નદીના કિનારે તમને ટંકારા જોવા મળશે. યાદ રાખજો ટંકારા એ ડેમી નદીના કિનારે છે, મચ્છુ નદી લખીને ના આવતા. આગળ વાત કરીએ દમણગંગા. દમણગંગા એ આપણા ગુજરાતની સૌથી દક્ષિણની નદી છે દમણગંગા, જેના કિનારે તમને વાપી જોવા મળશે. વાપી વલસાડની અંદર આવેલું છે. આગળ વાત કરીએ વાઘમતી. કોઈક જગ્યાએ તમને નાગમતી પણ જોવા મળશે. તો નાગમતી અથવા તો વાઘમતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો જામનગર આવેલું છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ લુણી. લુણી નદી એના કિનારે તમને ધોલાવીરા જોવા મળશે. તમને ખબર છે ધોલાવીરા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે.
પછી મોરાઈ નદીના કિનારે તમને શું જોવા મળશે? દેસલપર જોવા મળશે. દેસલપર પણ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. આગળ વાત કરીએ પૂર્ણા નદીના કિનારે તમને નવસારી છે, જલાલપોર છે, પછી સુરતનું મહુવા છે, એ બધું પૂર્ણા નદીના કિનારે છે. અને નવસારી તો ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું કે નવસારી એ કઈ નદીના કિનારે છે? તો પૂર્ણા નદીના કિનારે છે. આગળ વાત કરીએ ઓરંગા નદીના કિનારે વલસાડ આવેલું છે. યાદ રાખજો, વલસાડ એ ઓરંગા નદીના કિનારે છે. પરંતુ તમને વાપી પૂછાય છે સ્પેસિફિક, તો યાદ રાખજો દમણગંગા તમારો આન્સર આવશે. એના પછી વાત કરીએ કોલક એ નદીના કિનારે ઉદવાડા આવેલું છે, જે પારસીઓનું નગર છે કહેવાય છે. ઓકે, પારસીઓનું ફેમસ નગર ઉદવાડા એ કઈ નદીના કિનારે છે? કોલક નદીના કિનારે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ હિરણ, કપિલા અને સરસ્વતી. તો જે આપણું સોમનાથ મંદિર છે, આ સોમનાથ મંદિર છે. પછી વાત કરીએ ભાલકા તીર્થ છે, જ્યાં કૃષ્ણ ભગવાનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તો એ હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર કરવામાં આવ્યું છે. તો તમને પૂછાય કે ભાઈ ગીર સોમનાથ છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર આવેલું છે. હવે આ ત્રણમાંથી ગમે તે એક સિલેક્ટ કરવાનું હોય તો તમારે હિરણ સિલેક્ટ કરવાનું. એમ પૂછાય કે ભાઈ ગીર સોમનાથ છે એ કઈ નદીના કિનારે છે? ત્રણે ત્રણ આપ્યું હોય તો પ્રોબ્લેમ નથી, પરંતુ સ્પેસિફિક એક ટીક કરવાનું હોય તો તમારે હિરણ ટીક કરવાનું છે. આગળ વાત કરીએ માંડવી કચ્છ એ કઈ નદીના કિનારે છે? તો કનકાવતી નદીના કિનારે છે. તો અહીંયા ઉલટું થઈ ગયું છે, યાદ રાખજો. કચ્છનું જે માંડવી છે એ કઈ નદીના કિનારે છે? તો કનકાવતી નદીના કિનારે છે. આગળ વાત કરીએ રૂકમાવતી. તો રૂકમાવતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો યાદ રાખજો રામપર વેકરા આવેલું છે. રામપર વેકરા એ કચ્છની અંદર આવશે. આગળ વાત કરીએ ભૂખી એ નદીનું નામ છે. તો ભૂખી નદીના કિનારે તમને કયું જોવા મળશે? મુન્દ્રા જોવા મળશે. યાદ રાખજો મુન્દ્રા પણ તમને કચ્છની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ ઓજતની વાત કરીએ તો ઓજત નદીના કિનારે ઓકે તમને નવી બંદર જોવા મળશે. નવી બંદર ક્યાં આવેલું છે? પોરબંદરની અંદર આવેલું છે. તો નવી બંદર જે દરિયા કિનારે આવેલું છે, તો એવું નવી બંદર જ્યાં ભાદર નદીનો અંત થાય છે, તો એવું નવી બંદર છે એ ઓજત નદીના કિનારે આવેલું છે. આગળ વાત કરીએ મેશ્વો નદીના કિનારે તમને શામળાજી જોવા મળશે. શામળાજી એ કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. આગળ વાત કરીએ માજમ નદીની વાત કરીએ તો માજમ નદીના કિનારે યાદ રાખજો મોડાસા આવેલું છે. તો મોડાસા પણ અરવલ્લી જિલ્લાની અંદર જ આવશે. ઓકે, અરવલ્લી જિલ્લામાં જ આવેલું છે મોડાસા. તો મોડાસા એ માજમ નદીને કિનારે આવેલું છે. આગળ વાત કરીએ માલણ નદીના કિનારે તમને મહુવા જોવા મળશે. અહીંયા ભાવનગરના મહુવાની વાત થાય છે, તો ભાવનગરનું સ્પેસિફિક મહુવા પૂછાય તો એ કઈ નદીના કિનારે છે? તો માલણ નદીના કિનારે છે. આગળ વાત કરીએ સિંગવડો નદીના કિનારે તમને કોડીનાર જોવા મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો કોડીનાર જે શહેર છે એ સિંગવડો નદીના કિનારે છે. આગળ વાત કરીએ અંબિકા એ દક્ષિણ ગુજરાતની અંદર આવેલી નદી છે, જેના કિનારે તમને નવસારીનું વાસંદા જોવા મળશે. હવે સ્પેસિફિક તમને નવસારી પૂછાય છે કે નવસારી એ કઈ નદીના કિનારે છે? તો આપણે પૂર્ણા લખીશું. પરંતુ નવસારીનું વાસંદા પૂછાય છે તો વાસંદા એ અંબિકા નદીના કિનારે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ હવે સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે એનું સ્પેસિફિક અલગથી આપણે જોઈ લઈએ. જેમ કે રંગપુર છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો આ રંગપુર એ કઈ નદીના કિનારે હતું? યાદ રાખજો સુખભાદર નદીના કિનારે હતું. પછી જે અમદાવાદનું લોથલ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો લીમડી ભોગાવ નદીના કિનારે આવેલું છે. પછી ધોલાવીરાની આગળ આપણે વાત કરી ગયા, એ કઈ નદીના કિનારે છે? લુણી નદીના કિનારે છે. પછી દેસલપર જે કચ્છમાં આવેલું છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, એ કઈ નદીના કિનારે છે? તો મોરાઈ નદીના કિનારે છે. પછી રોજડી જે રાજકોટની અંદર આવેલું છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો ભાદર નદીના કિનારે છે. અને કુતાનસી જે મોરબીની અંદર આવેલું છે, એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો ફુલકી નદીના કિનારે છે. ઓકે, તો આ બધા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે અને આ કઈ નદીના કિનારે આવેલા છે એ અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન બનતો હોય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ આપણે ખાસ કરીને યાદ રાખીશું. હવે તમારી સમક્ષ મેં ગુજરાતનો એક નકશો બનાવેલો છે અને આ નકશાની અંદર તમે જોશો કે અલગ અલગ જે મેદાનો છે એમના નામ લખેલા છે.
વન બાય વન એક એક મેદાનને આપણે સમજવાનું છે કે કઈ બે વસ્તુની વચ્ચેનું જે મેદાન છે એને આ નામથી બોલાવવામાં આવે છે, અથવા તો કઈ જગ્યાનું આ મેદાન છે એ કયા માટે જાણીતું છે, શેના માટે જાણીતું છે, કયા જિલ્લામાં આવેલું છે, આ બધી વસ્તુ આપણે ક્લિયર કરવાની છે. તો વન બાય વન એક એક કરીને આપણે જોવાનું છે. સૌથી પહેલા જ આપણે વાત કરીશું કચ્છની. તો કચ્છમાં તમે ધ્યાન આપો તો કચ્છની અંદર તમને સેન્ટરમાં તમને એક પ્રદેશ જોવા મળશે જેને કહેવામાં આવે છે બન્ની પ્રદેશ. હવે બન્ની પ્રદેશ શેના માટે જાણીતું છે? તો બન્ની પ્રદેશ એ બન્નીના ઘાસ માટે જાણીતો છે. તમે જુઓ કે જે કચ્છ છે એ કચ્છમાં જે લોકો રહે છે એ સૌથી વધારે પશુપાલન સાથે સંકળાયેલા છે. તો એમના ઘાસચારા માટે આ જે પશુઓ છે એમના ઘાસચારા માટે આ બન્ની પ્રદેશ છે એ ઓળખાય છે. સાથે સાથે આ બન્નીના ઘાસથી ત્યાંના લોકલ લોકો છે એ ઝૂંપડા બનાવે છે જેને ભૂંગા કહેવામાં આવે છે, અને ભૂંગાઓના સમૂહને વાંઢ કહેવામાં આવે છે. એના પછી તમે નીચે આવશો તો તમને એક મેદાન જોવા મળશે જે 3-4 મેદાનોનો સમૂહ છે, અને એનો આકાર કંઠી જેવો છે એટલા માટે આને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. તો કંઠીનું મેદાન ક્યાં આવેલું છે? તો કંઠીનું મેદાન એ કચ્છની દક્ષિણે આવેલું છે, અને યાદ રાખજો આ કચ્છનો સૌથી ફળદ્રુપ પ્રદેશ છે. કેમ? કારણ જે કચ્છની નદીઓ છે એ મધ્યધારમાંથી નીકળીને બધી ક્યાં જાય છે? તો આ રીતના કચ્છના અખાતમાં જાય છે. તો એ પોતાની સાથે કાંપ લાવે છે. તો આ સૌથી ફળદ્રુપ પ્રદેશ તમે કહી શકો, જે સૌથી વધારે અહીંયા પાક થાય છે, જેમ કે ખજૂર છે, પછી ખલેલા છે. તો એ બધા પાક ક્યાં થાય છે? તો આ કંઠીના મેદાનમાં લેવામાં આવે છે. અને કંઠીનું મેદાન એક મેદાન નથી, 3-4 મેદાનોનો સમૂહ છે, પરંતુ કંઠી આકારે છે એટલા માટે એને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. એના પછી અહીંયા તમે આવશો તો આ છે કચ્છનું મોટું રણ, અને આ છે કચ્છનું નાનું રણ. તો કચ્છનું મોટું રણ અને નાના વનની વચ્ચે એક મેદાન તમને જોવા મળશે, એ છે વાગડનું મેદાન. અને આ જ વાગડના મેદાનમાં કંદકોટની ટેકરીઓ આવેલી છે, અને એ કંદકોટની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે અધોઈ. તો યાદ રાખજો, વાગડનું મેદાન તમને ક્યાં જોવા મળશે? કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણની વચ્ચે જોવા મળશે. એના પછી તમે આ બાજુ આવશો તો આ છે તમારો બનાસકાંઠા જિલ્લો. તો બનાસકાંઠા જિલ્લાની તમે પશ્ચિમ બાજુએ, ઓકે, કચ્છ બાજુએ તમે આવો તો તમને અહીંયા એક મેદાન જોવા મળશે, એ છે ગોઢાનું મેદાન. હવે આ ગોઢાનું મેદાન છે એ થોડું એવું કચ્છની અંદર છે, થોડું એવું બનાસકાંઠાની અંદર છે. ગોઢાનું મેદાન શેના માટે જાણીતું છે? તો બટાકાના પાક માટે જાણીતું છે. તમને ખબર છે કે ડીસા, ઓકે, બનાસકાંઠામાં આવેલું ડીસા એ બટાકાના પાક માટે જાણીતું છે, જે અહીંયા જ આવેલું છે. અને આ ગોઢાના મેદાનની અંદર જ બટાકાનો પાક છે એ લેવામાં આવે છે. એના પછી તમે નીચે આવશો તો અહીંયા તમને બનાસકાંઠાની અંદર બનાસ નદી જોવા મળશે, અને અહીંયા એક બીજી નદી જોવા મળશે, એ છે સરસ્વતી નદી, જે મોટે ભાગે પાટણની અંદર વહે છે. તો આ બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે વઢિયાર. શું કહેવામાં આવે છે? વઢિયાર પ્રદેશ કહેવામાં આવે છે. એનાથી તમે નીચે આવો તો અહીંયા તમને જિલ્લો જોવા મળશે, મહેસાણા જિલ્લો. હવે મહેસાણા જિલ્લામાં આપણે 2 મેદાનો યાદ રાખવાના છે. મહેસાણા જિલ્લામાં જે સતલાસણા તાલુકો છે, આ સતલાસણા તાલુકામાં તમને ગઢવાડા પ્રદેશ જોવા મળશે, અને જે બહુચરાજી તાલુકો છે, આ બહુચરાજી તાલુકામાં તમને ચુવાડ પ્રદેશ જોવા મળશે. તો ગઢવાડા પ્રદેશ અને ચુવાડ પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. એના પછી તમે નીચે આવો તો આ છે તમારો ગાંધીનગર જિલ્લો. તો ગાંધીનગરના કલોલ અને મહેસાણાના કડી વચ્ચેનો જે પ્રદેશ છે એને ખાખરિયા ટપ્પા કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ગાંધીનગર છે, આ ગાંધીનગરનો એક તાલુકો છે કલોલ. તો કલોલથી લઈને મહેસાણા જિલ્લાનું જે કડી છે, આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે એને ખાખરિયા ટપ્પા કહેવામાં આવે છે. એના પછી તમે આ બાજુ આવી જાઓ તો અહીંયા જે આદિવાસી વિસ્તાર આવેલો છે, આ આદિવાસી વિસ્તારનો જે પટ્ટો છે એને પોસીના પટ્ટો કહેવામાં આવે છે, જે તમને હિડિંબા વન પણ જોવા મળશે. તો અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી મહીસાગર જિલ્લો છે, એનો જે આ બાજુ પૂર્વોત્તર જે પટ્ટો છે એને પોસીના પટ્ટો કહેવામાં આવે છે. એના પછી તમે આવી જાઓ અમદાવાદની અંદર. તો અમદાવાદની અંદર જે વિરમગામ જિલ્લો છે, આ વિરમગામ જિલ્લાની અંદર વિરમગામનું મેદાન આવેલું છે, અને વિરમગામનું મેદાન છે એ શેના માટે જાણીતું છે? તો કપાસના પાક માટે જાણીતું છે. એના પછી તમને અહીંયા જોવા મળશે નળ સરોવર. નળ સરોવર છે એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે આવેલું છે. આ નળ સરોવરથી લઈને કચ્છના નાના રણ વચ્ચેનો જે પ્રદેશ છે એને ઝાલાવાડ કહેવામાં આવે છે. તો આ જે પ્રદેશ છે એ મોસ્ટ ઓફ શેમાં આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. તો કચ્છના નાના રણથી લઈને નળ સરોવર વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? ઝાલાવાડ કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે સુરેન્દ્રનગર જિલ્લાને નોર્મલી કહેતા આવીએ છીએ. એના પછી તમે અમદાવાદના દક્ષિણે આવશો તો તમને એક પ્રદેશ જોવા મળશે, ભાલ પ્રદેશ. આ ભાલ પ્રદેશ છે એ થોડો એવો ભાગ છે એ તમને અમદાવાદમાં જોવા મળશે, થોડો એવો ભાગ છે તમને બોટાદમાં જોવા મળશે.
ભાલ પ્રદેશ શેના માટે જાણીતો છે? તો ભાલિયા ઘઉં માટે જાણીતો છે. તો અહીંયા સૌથી વધારે ઘઉં થાય છે. તો યાદ રાખજો, આ ભાલ પ્રદેશ ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર આવેલો છે. મોટો એવો ભાગ છે એ અમદાવાદમાં આવેલો છે, અમદાવાદની દક્ષિણે આવેલો છે. જે શેના માટે જાણીતો છે? તો શેના માટે? ભાલિયા ઘઉં માટે જાણીતો છે. હવે આવી જાઓ સૌરાષ્ટ્ર બાજુ. તો સૌરાષ્ટ્રમાં અહીંયા જે બેટ દ્વારકા આવેલું છે, તો આ બેટ દ્વારકાનો જે પ્રદેશ છે એને મહાભારતના સમયથી એક નામથી બોલાવવામાં આવે છે, એ છે દારૂકા વન. તો દારૂકા વન એટલે કયો પ્રદેશ? તો તમે સમજી શકો છો કે આ જે દેવભૂમિ દ્વારકા છે, આ દેવભૂમિ દ્વારકાનો છેવાડાનો ભાગ જે બેટ દ્વારકા બાજુ છે, તો એને મહાભારતના સમયથી દારૂકા વન કહેવામાં આવે છે. એના પછી આ છે જામનગર. તો જામનગરને હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખીશું. એના પછી તમે નીચે આવશો તો આ છે પોરબંદર. પોરબંદરમાં કઈ ટેકરીઓ આવેલી છે? બરડો ટેકરીઓ આવેલી છે. તો બરડા ટેકરીઓની દક્ષિણે તમને અહીંયા કહેવાય કે દરિયા કિનારે એક તમને બંદર જોવા મળશે, નવી બંદર. ઓકે, નવી બંદર. તો આ નવી બંદર થી લઈને આ છે તમારું જુનાગઢ. તો જુનાગઢના માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે, જે થોડો નીચાણવાળો છે. નીચાણવાળો છે એટલા માટે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે. તો પોરબંદરના નવી બંદરથી લઈને જુનાગઢના માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે એને ગેડ પ્રદેશ કહેવામાં આવે છે, જે શેના માટે જાણીતો છે? તો મગફળીના પાક માટે જાણીતો છે. નીચાણવાળો છે, પાણી સારી રીતના ભરાઈ રહે છે, જે મગફળીના પાકને માફક આવે છે, એટલા માટે આ મગફળીના પાક માટે જાણીતો છે. તો યાદ રાખજો ગેડ પ્રદેશ. એના પછી તમે નીચે આવશો તો તમને ખબર હોય કે જે જુનાગઢ છે, આ જુનાગઢને સોરઠ પણ કહેવામાં આવે છે. તો સોરઠ એ બહુ પ્રાચીન સમયનું નામ છે, યાદ રાખજો જુનાગઢનું. તો સોરઠ એટલે જુનાગઢ જિલ્લો. એના પછી નીચે આવો તો જુનાગઢના ચોરવાડથી લઈને ગીર સોમનાથના ઉના વચ્ચેનો જે ભાગ છે એને લીલીના ઘેર કહેવામાં આવે છે. તો યાદ રાખજો લીલીના ઘેર. ઓકે, લીલીના ઘેર એટલે કયો ભાગ? તો જુનાગઢના ચોરવાડથી લઈને ગીર સોમનાથના ઉના વચ્ચેનો જે ભાગ છે એને લીલીના ઘેર કહેવામાં આવે છે. એના પછી તમે અહીંયા આવી જાઓ ભાવનગર જિલ્લામાં. તો ભાવનગર જિલ્લાને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એનું એક્ઝેક્ટ લોકેશન કેવું હોય? તો આ જે ગેલો નદી છે, આ ગેલો નદી અને શેત્રુંજી નદી છે, આ બંને વચ્ચેનો જે ભાગ છે એને ગોહિલવાડ કહેવામાં આવે છે. તો યાદ રાખજો ગેલો નદી અને શેત્રુંજી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ગોહિલવાડ કહેવામાં આવે છે. હવે તમે આવી જાઓ આ બાજુ. તો આ બાજુ આપણે ભાલ પ્રદેશ સુધી આપણે જોઈ ગયા. હવે આ બાજુ આવી જાઓ તો અહીંયા છે શેરડી નદી. તો આ શેરડી નદી અને અહીંયા છે તમારી મહી નદી. તો શેરડી અને મહી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે, જે ખેડા અને આણંદ જિલ્લાની અંદર ફેલાયેલો છે. ચરોતર પ્રદેશ એ શેના માટે જાણીતો છે? તો કાળી કાપવાળી જમીન છે, અને એ શેના માટે જાણીતી છે? તો યાદ રાખજો તમાકુના પાક માટે જાણીતી છે, એટલા માટે એને સુવર્ણપર્ણની ભૂમિ પણ કહેવામાં આવે છે. તો ચરોતર પ્રદેશ એ બે જિલ્લાની અંદર ફેલાયેલું છે, ખેડા અને આણંદની અંદર. અને કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર કહેવામાં આવે છે? તો શેરડી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કહેવામાં આવે છે. એના પછી આ મહી નદી છે અને અહીંયા તમને ઢાઢર નદી જોવા મળશે. તો મહી અને ઢાઢર નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને વાંકડ કહેવામાં આવે છે. તો યાદ રાખજો વાંકડ એટલે મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર. એના પછી તમે નીચે આવશો તો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. કાનમ પ્રદેશ તમને શેમાં જોવા મળશે? તો કાનમ પ્રદેશ છે તમને પંચમહાલ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં થોડો થોડો ફેલાયેલો છે. તો ઢાઢર અને નર્મદા વચ્ચેનો વિસ્તાર કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. એ અગેન શેના માટે જાણીતો છે? તો કપાસના પાક માટે જાણીતો છે. એના પછી તમે દક્ષિણે આવશો તો અહીંયા તમને સુરત જિલ્લો જોવા મળશે, અને સુરત જિલ્લામાં શું આવેલું છે? તો સુવાલીઓની ટેકરીઓ આવેલી છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ સુવાલીની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો સુરત જિલ્લાની અંદર આવેલી છે. એના પછી આવેલી છે તાપી નદી, અને આ તાપી નદીના નીચેના જે મેદાનો છે એને પૂરના મેદાનો કહેવામાં આવે છે. કેમ ભાઈ? તો અહીંયા જે નદીઓ છે એ થોડી હંગામી નદીઓ છે અને નાની નાની નદીઓ છે, જેમ કે અંબિકા છે, ઔરંગા છે, પછી કોલક નદી તમને જોવા મળશે, પછી દમણ ગંગા જોવા મળશે. આવી નાની નાની ઘણી બધી નદીઓ જોવા મળશે જે પોતાની સાથે પૂર લઈને આવે છે, એટલે કે પાણીનો જોશ લઈને આવે છે, એટલા માટે એને પૂરના મેદાનો કહેવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરીએ દંડકારણ્ય પ્રદેશ, જે ક્યાં આવેલો છે? ડાંગમાં આવેલો છે. અને એવું કહેવાય છે કે જે રામાયણ છે, રામાયણ સમયમાં જે સબરીએ જે એઠા બોર ખવડાવ્યા હતા રામ ભગવાનને, એ કઈ જગ્યાએ ખવડાવ્યા હતા? તો આ પ્રદેશની અંદર ખવડાવ્યા હતા. તો આ એ જ દંડકારણ્ય પ્રદેશ છે જે ક્યાં આવેલો છે? ડાંગની અંદર આવેલો છે. તો આજના લેક્ચરમાં આપણે શેની વાત કરી? તો ગુજરાતની અંદર જેટલા પણ મેદાનો આવેલા છે અને એ મેદાનનું ભૌગોલિક લોકેશન ક્યાં આવેલું છે ગુજરાતની અંદર, એ આપણે કવર કર્યું.
હવે જો પાકની વાત કરીએ તો જે ચરોતર પ્રદેશ છે જે ક્યાં આવેલો છે તો શેરડી અને મહી નદીની વચ્ચે આવેલો છે, ખેડા આણંદમાં આવેલો છે, જે શેના માટે જાણીતો છે તો તમાકુના પાક માટે જાણીતો છે. પછી એ જે ગીર પ્રદેશની વાત કરી, જે પોરબંદરના નવી બંદરથી લઈને જુનાગઢના માણાવદર વચ્ચેનો વિસ્તાર છે, તો એ શેના માટે જાણીતો છે? મગફળીના પાક માટે જાણીતો છે. એના પછી ભાલ પ્રદેશની વાત કરી, જે અમદાવાદના દક્ષિણ ભાગમાં આવેલો છે, જે શેના માટે જાણીતો છે તો ઘઉંના પાક માટે જાણીતો છે. પછી કાનમ પ્રદેશ અને વિરમ ગામનું મેદાન એ શેના માટે જાણીતું છે તો કપાસના પાક માટે જાણીતું છે. વિરમ ગામનું મેદાન તમને અમદાવાદમાં જોવા મળશે અને કાનમ પ્રદેશ છે તમને અહીંયા જોવા મળશે ઢાઢર અને નર્મદા વચ્ચે, જે કપાસના પાક માટે જાણીતો છે. અને જે ગોઢાનું મેદાન છે, આ ગોઢાનું મેદાન શેના માટે જાણીતો છે તો બાજરી માટે જાણીતો છે. સાથે સાથે બટાકાનું પણ ઉત્પાદન સારું એવું થાય છે. તો ગોઢાનું મેદાન એ બટાકા અને બાજરી માટે જાણીતું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, હવે જો તમને અહીંયા અલગ અલગ કલરથી ગુજરાતના નકશાની અંદર અલગ અલગ અભયારણ્ય આપેલા છે. સાથે સાથે નેશનલ પાર્ક છે, એ નેશનલ પાર્કને પણ આપણે કવર કર્યા છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? નેશનલ પાર્ક છે એને કવર કરી લઈએ. તો ગુજરાતની અંદર કેટલા નેશનલ પાર્ક આવેલા છે? તો ગુજરાતની અંદર 4 નેશનલ પાર્ક આવેલા છે. કયા કયા? તો સૌથી પહેલા તમને જામનગરની અંદર એક નેશનલ પાર્ક જોવા મળશે. એકચ્યુઅલી એ ક્યાં આવેલો છે તો આ કચ્છના અખાતમાં આવેલો છે. એ છે મરીન નેશનલ પાર્ક. મરીન નેશનલ પાર્ક એ કયા જિલ્લાની નજીક પડે છે? તો યાદ રાખજો, જામનગર જિલ્લાની. તો જામનગર જિલ્લાની નજીક પડે છે, એટલા માટે આ નેશનલ પાર્કને જામનગરની અંદર કન્સિડર કરી લેવામાં આવે છે. ક્યારે બન્યો હતો? તો 1982 ની અંદર આ મરીન નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો હતો. મરીન એટલે સમજી લો પાણી, તો એ સમુદ્રી નેશનલ પાર્ક છે, યાદ રાખજો. જેનો તમને વ્યાસ કહું, વ્યાસ અથવા તો એનું ક્ષેત્રફળ કહું તો એ છે 162.89 ચોરસ મીટર. આ બધા માપ શેમાં છે? ચોરસ મીટરમાં છે, યાદ રાખજો. તો 162.89 ચોરસ મીટરમાં આ મરીન નેશનલ પાર્ક છે એ સંકળાયેલું છે. એના પછી બીજા નંબરે વાત કરું, ગીર નેશનલ પાર્ક, જેની સ્થાપના 1975 માં થઈ હતી, જે 251.71 ચોરસ મીટરની અંદર ફેલાયેલું છે. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ વેળાવદર કાળિયાડ નેશનલ પાર્ક. ઓકે, વેળાવદરનું કાળિયાડ નેશનલ પાર્ક, જેની સ્થાપના 1976 માં થઈ હતી, જે 34.08 ચોરસ મીટરની અંદર ફેલાયેલું છે. અને ચોથા નંબરે વાત કરીએ વાસંદા નેશનલ પાર્ક, જે તમને કયા જિલ્લામાં જોવા મળશે? તો તમને નવસારી જિલ્લાની અંદર જોવા મળશે. પછી આ વાત કરીએ કે આ વેળાવદર નેશનલ પાર્ક છે એ તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે. અને તમને આ ગીર નેશનલ પાર્ક છે એ તમને ક્યાં જોવા મળશે? તો ગીર સોમનાથની અંદર જોવા મળશે. તો ગીર સોમનાથમાં તમને ગીર નેશનલ પાર્ક, ભાવનગરની અંદર વેળાવદર નેશનલ પાર્ક અને નવસારીની અંદર વાસંદા નેશનલ પાર્ક જોવા મળશે. વાસંદા નેશનલ પાર્ક જેની સ્થાપના 1979 માં થઈ હતી અને કેટલા ચોરસ મીટરમાં ફેલાયેલું છે? તો 23.99 ચોરસ મીટરની અંદર ફેલાયેલું છે. તો સૌથી પહેલા આપણે શેની વાત કરી લીધી? તો સૌથી પહેલા આપણે નેશનલ પાર્કની વાત કરી લીધી. તો 4 નેશનલ પાર્ક જોવા મળશે, યાદ રાખવાના છે. ઓકે, હવે જુઓ અહીંયા અલગ અલગ કલરથી અલગ અલગ તમને નેશનલ પાર્ક બતાવેલા છે. તો એના પાછળ અલગ અલગ કલર પાછળનું પણ રીઝન છે. જો તો અહીંયા તમને જે બ્લુ કલર તમને દેખાય છે એ બધા પક્ષીઓના અભયારણ્ય છે. અહીંયા જે તમને બ્લુ કલરે દેખાય છે આ બધા કેવા છે? પક્ષીઓના અભયારણ્ય છે. એના પછી તમને ગુલાબી કલરે દેખાય છે એ બધા સિંહના અભયારણ્ય છે, જે તમને આ ભાગમાં જોવા મળશે. એના પછી લાલ કલરે જે તમને દેખાય છે એ બધા કેવા છે? રીંછના અભયારણ્ય છે. અને બાકીના બધા જે કાળા કલરે તમને દેખાય છે એ તમને મિક્સ જોવા મળશે. ઓકે, મિક્સ મતલબ શું? કે બધા એક કરતા વધારે પ્રાણીઓના તમને સ્પેસિફિક નહીં જોવા મળે, એક કરતા વધારે પ્રાણીઓ તમને એ અભયારણ્યની અંદર જોવા મળશે. તો આપણે જે સ્પેસિફિક છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, જે વધારે એક્ઝામની અંદર બનતા હોય છે. તો 1 બાય 1 એક એક કરીને આપણે શું જોઈશું? અભયારણ્યો જોઈશું. સૌથી પહેલા જ વાત કરીએ આપણે કચ્છની. તો કચ્છની અંદર તમને 4 અભયારણ્ય જોવા મળશે. સૌથી પહેલા છે નારાયણ સરોવર અભયારણ્ય, જે ચિંકારા માટેનું છે. તો નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય જોવા મળશે. ક્યાં આવેલું છે? તો કચ્છના લખપતની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ સુરખાબનગર પક્ષી અભયારણ્ય. તો નામથી જ ખબર પડી જાય છે ભાઈ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. અને યાદ રાખજો આ કચ્છનું નહીં પરંતુ આખા ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે, જે 7506.22 ચોરસ મીટરની અંદર ફેલાયેલું છે. ઓકે, 7506 ચોરસ મીટરમાં ફેલાયેલું ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય એટલે કે સુરખાબનગર પક્ષી અભયારણ્ય, જે તમને રાપરની અંદર જોવા મળશે.
એના પછી વાત કરીએ ઘોરાડ પક્ષી અભયારણ્ય, જે તમને કચ્છના નલિયાની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ તો આ છે સુરેન્દ્રનગર જિલ્લો. તો સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છની બોર્ડર ઉપર તમને એક અભયારણ્ય જોવા મળશે જે ઘુડખર માટેનું છે. તો કચ્છના નાના રણની અંદર આ અભયારણ્ય આવેલું છે, ઘુડખર માટેનું છે. ઘુડખર અભયારણ્ય છે, યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી તમે આગળ આવશો તો અહીંયા વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો અહીંયા તમને નળ સરોવર જોવા મળશે જે પક્ષીઓ માટે જાણીતો છે. તમને એમ પૂછાય તાલુકો, તો તાલુકો યાદ રાખજો, લખતર તાલુકો છે. અને લખતર તાલુકો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં તમને નળ સરોવર જોવા મળશે. એકચ્યુઅલી વાત કરીએ નળ સરોવર તો તે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર ઉપર છે, પરંતુ એ લખતર તાલુકોમાં એ નળ સરોવર આવશે. એના પછી તમે આ બાજુ આવી જાઓ તો આ છે તમારું જામનગર. જામનગરમાં તમને એક પક્ષી અભયારણ્ય જોવા મળશે, એ છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. એના પછી તમે આવી જાઓ દેવભૂમિ દ્વારકાની અંદર, તો ત્યાં પણ તમને એક પક્ષી અભયારણ્ય જોવા મળશે, મહાગંગા પક્ષી અભયારણ્ય, જે આવેલું છે કલ્યાણપુર જિલ્લાની અંદર. એના પછી પોરબંદરની અંદર આવી જાઓ તો પોરબંદરની અંદર તમને 3 અભયારણ્ય જોવા મળશે. એમાં જે છેલ્લું અભયારણ્ય બનેલું છે એ પણ તમને પોરબંદરમાં જોવા મળશે, એ છે કામધેનુ અભયારણ્ય, જે ગાય માટેનું છે. તો એકમાત્ર ગાય માટેનું હોય અભયારણ્ય એવું કામધેનુ અભયારણ્ય, એ તમને ક્યાં જોવા મળશે? પોરબંદરમાં જોવા મળશે, જે ગુજરાતનું છેલ્લું અભયારણ્ય છે. એના પછી તમને બરડો અભયારણ્ય જોવા મળશે. તમને ખબર છે કે પોરબંદરની અંદર બરડો શું આવેલું છે? બરડોની ટેકરીઓ આવેલી છે. તો બરડો અભયારણ્ય જોવા મળશે રાણા વાવની અંદર. એ યાદ રાખજો, સિંહ માટેનું છે. ઓકે, એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ બરડો અભયારણ્ય શેના માટેનું છે? તો સિંહ માટેનું છે. એના પછી પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે, જે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે, જે 0.09 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. 0.09 ચોરસ મીટર, જે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. યાદ રાખજો, પોરબંદરમાં છે અને એ પક્ષીનું અભયારણ્ય છે. તો સૌથી મોટું પણ પક્ષીનું છે અને સૌથી નાનું પણ પક્ષીઓનું છે. એના પછી તમે આગળ આવી જાઓ જુનાગઢ જિલ્લામાં, તો જુનાગઢ જિલ્લામાં તમને ગિરનાર અભયારણ્ય જોવા મળશે, જે શેના માટેનું છે? તો સિંહ માટેનું છે. એના પછી ગીર સોમનાથની અંદર આવી જાઓ તો ત્યાં તમને ગીર નેશનલ પાર્ક પણ જોવા મળશે અને ગીર નામનું અભયારણ્ય પણ જોવા મળશે. તો ગીર અભયારણ્ય શેના માટેનું છે? સિંહ માટેનું છે. એના પછી તમે આવી જાઓ અમરેલી જિલ્લામાં, તો અમરેલી જિલ્લામાં તમને 2 અભયારણ્ય જોવા મળશે, બંને સિંહ માટેના છે. પહેલું જે અભયારણ્ય છે એ છે મિતિયાલા અભયારણ્ય અને બીજું છે પાણિયા અભયારણ્ય. મિતિયાલા જે અભયારણ્ય છે એ અમરેલી તાલુકામાં જોવા મળશે અને જે પાણિયા અભયારણ્ય છે એ ધારી તાલુકાની અંદર જોવા મળશે. બંને શેના છે? સિંહના અભયારણ્ય છે. એના પછી રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર પક્ષીનું અભયારણ્ય જોવા મળશે, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ. ઓકે, જે ક્યાં તમને જોવા મળશે? તો જસદણની અંદર જોવા મળશે. એના પછી વાત કરીએ ભાવનગર, તો ભાવનગરની અંદર તમને હાથબ કાચબા ઉછેર કેન્દ્ર જોવા મળશે. તો આ પણ એક અભયારણ્ય છે જે કાચબા માટેનું છે. ક્યાં આવેલું છે? તો ભાવનગરની અંદર આવેલું છે. એના પછી તમે આ બાજુ આવી જાઓ બનાસકાંઠા જિલ્લાની અંદર, તો બનાસકાંઠાની અંદર 2 અભયારણ્ય જોવા મળશે અને બંને રીંછ માટેના છે. તો એક છે જેસોર રીંછ અભયારણ્ય, જે ધાનેરા તાલુકામાં આવેલું છે, અને બીજું છે બાલારામ રીંછ અભયારણ્ય, જે તમને પાલનપુરની અંદર જોવા મળશે. એના પછી તમે આવી જાઓ મહેસાણા જિલ્લાની અંદર, તો મહેસાણા જિલ્લાની અંદર એક પક્ષીઓનું અભયારણ્ય જોવા મળશે, એ છે થોડ પક્ષી અભયારણ્ય, જે કડી તાલુકાની અંદર આવેલું છે. એના પછી તમે આ બાજુ આવી જાઓ તો આ છે તમારો દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લાની અંદર એક રીંછનું અભયારણ્ય જોવા મળશે, રતનમહાલ રીંછ અભયારણ્ય, જે દાહોદના લીમખેડાની અંદર આવેલું છે. અહીંયા તમને જોવા મળશે પંચમહાલ જિલ્લો, તો પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા રીંછ અભયારણ્ય આવેલું છે. એના પછી તમે નીચે આવશો તો આ છે છોટાઉદેપુર અને આ છે તમારો નર્મદા જિલ્લો. તો નર્મદા જિલ્લામાં સુલપાણેશ્વર રીંછ અભયારણ્ય જોવા મળશે, જે ડેડિયાપાડાની અંદર આવેલું છે. અને ડેડિયાપાડા રીંછ અભયારણ્ય પણ કહેવામાં આવે છે. ક્યાં આવેલું છે? નર્મદા જિલ્લાની અંદર આવેલું છે. એના પછી તમે નીચે આવશો તો એ તમને ડાંગ જિલ્લો જોવા મળશે અને ડાંગ જિલ્લામાં એક અભયારણ્ય આવેલું છે, એ પણ રીંછનું છે, બરડીપાડા અભયારણ્ય અથવા તો ઓકે પૂર્ણા અભયારણ્ય. તો એ તમને જે લાલ કલરના 1, 2, 3, 4, 5 અને 6 અભયારણ્ય જોવા મળે છે, એ બધા રીંછ માટેના છે. તો યાદ રાખજો, બરડીપાડા, ડેડિયાપાડા, લીમખેડા, જાંબુઘોડા, બાલારામ અને જેસોર, આ બધા રીંછ માટેના છે. એના પછી અહીંયા વાત કરીએ સિંહ માટેના, તો બરડો અભયારણ્ય છે, પછી ગિરનાર છે, ગીર અભયારણ્ય છે, પાણિયા અભયારણ્ય છે, મિતિયાલા અભયારણ્ય છે, આ બધા રીંછ માટેના છે. પછી અહીંયા તમને જે બ્લુ કલરે તમને દેખાય છે એ બધા પક્ષીઓના અભયારણ્ય છે. તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતના જેટલા પણ અભયારણ્યો છે આ બધા જ અભયારણ્યોની વાત કરી.
સાથે સાથે જે 4 નેશનલ પાર્ક છે એ 4 નેશનલ પાર્કની પણ વાત કરી. તો કયું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ખાસ તમારે યાદ રાખવાનું છે. તમે મેપ દ્વારા સમજો તો ઇઝીલી તમને પડે કે કઈ જગ્યાએ કયું લોકેશનની અંદર કયો જિલ્લો આવેલો છે અને એ જિલ્લામાં કયું અભયારણ્ય તમને જોવા મળશે. તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. તો બાય, ઓલ ધ બેસ્ટ. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં.